અત્યારે આપણે એક આ કોરોના પેન્ડેમિકના એક અઘરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. બહુ જ બધાના મગજમાં, બહુ જ બધાના પાસે બહુ બધા પ્રશ્નો છે. એટલે અમે એવું વિચાર્યું કે અત્યાર સુધી બહુ બધા સરસ ઇન્ફોર્મેશન આપણી પાસે આવે છે અલગ અલગ માધ્યમથી, પણ ડાયરેક્ટ સંવાદ જે આપણે કહીએ એ કોઈક વખત અમુક પ્રશ્નો રહી જતા હોય છે. તો અમે વર્લ્ડ ફેમિલી ડોક્ટર્સ ડે ના ઉપક્રમે અમદાવાદ ફેમિલી ફિઝિશિયન તરફથી એક આ નાનો એક ઇનિશિયેટિવ કર્યો છે અને એમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌથી પહેલા હું વિનંતી કરીશ અમારા પ્રેસિડેન્ટ ડોક્ટર સંદીપભાઈ દવે સાહેબને, કે જેની ટીમ લીડરશિપમાં અમે બધા અત્યારે કામ કરી રહ્યા છે. સંદીપભાઈ, આપ સૌ દર્શક મિત્રોને આવકારશો. સંદીપભાઈ, પ્લીઝ. થેન્ક યુ. મિત્રો, વડીલો, બાળકો, કોરોના એક અદ્રશ્ય પણ ભયાનક શત્રુ છે આપણો. આખી દુનિયા સામે લડે છે, સ્વાભાવિક છે. અને આપણે અમદાવાદ તો વધારે લડીએ છીએ. ડોક્ટરો, પેશન્ટો, આપણા બધા સમાજના કેટલાય લોકો ઝઝુમે છે. કંઈક થવું જોઈએ, કંઈક થવું જોઈએ, જીતવું જોઈએ, બધા જ કહે છે. પણ આપણી પાસે શસ્ત્ર સરંજામ કયો, આપણે શું સાચવવું, શું કરવું જોઈએ, એ બધા માટે દરેક જણા મનમાં કંઈક ને કંઈક પ્રશ્ન તો હોય જ. અને આ માટે અમદાવાદ ફેમિલી ફિઝિશિયન તરફથી અમે લોકોએ 2 ડોક્ટરોને રિક્વેસ્ટ કરી, ડોક્ટર ઉર્મનભાઈ ધ્રુવ, ડોક્ટર મનોજભાઈ વિઠલાણી, અને એ લોકો અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે. અને આપણા મનમાં જે કંઈ સવાલો ઉદ્ભવ્યા એ બધાનો સમન્વય કરી અને સવાલોની અમે પ્રશ્નાવલી તૈયાર કરી છે, જેના જવાબ ડોક્ટર ઉર્મનભાઈ અને ડોક્ટર મનોજભાઈ આપશે. અને આપણી બધી મૂંઝવણો એ દૂર કરવાનો બંને એટલો સરસ પ્રયત્ન કરશે. નમસ્કાર. થેન્ક યુ ડોક્ટર સંદીપભાઈ. આપણે આજે આપણી સાથે જોડાયા છે ડોક્ટર ઉર્મન ધ્રુવ, કે જેઓ ડાયાબિટોલોજીસ્ટ છે અને HCG હોસ્પિટલ્સ મીઠાખડીમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન છે. અને સાહેબ અમારા બહુ સિનિયર એકેડેમિશિયન છે. અમને ડગલે ને પગલે કોઈ પણ નાની મોટી ક્લિનિકલ વસ્તુઓમાં સાહેબ હંમેશા અમને ગાઈડ કરતા હોય છે. તો આજે પબ્લિકના ગાઈડન્સ માટે પણ અમે સાહેબને આમંત્રણ કર્યા છે. વેલકમ ડોક્ટર ઉર્મન ધ્રુવ. થેન્ક યુ. નમસ્કાર. બીજા સ્ટેલવર્સ આપણી સાથે જોડાયા છે ડોક્ટર મનોજ વિઠલાણી. સાહેબ બી બહુ સિનિયર ફિઝિશિયન છે અને HCG હોસ્પિટલ અને HCG હોસ્પિટલમાં સેવા આપે છે અને પાલડીમાં સાહેબની પોતાની હોસ્પિટલ બી છે. કોઈ પણ અમારી એકેડેમિક ઇવેન્ટ હોય, કોઈ પણ કોર્સિસ હોય તો મનોજભાઈનું ગાઈડન્સ અમે ઓલવેઝ લઈએ છીએ. મનોજભાઈ, તમારું પણ અમને ખાસ વેલકમ કરીએ છીએ. અને થેન્ક યુ પ્રજ્ઞેશભાઈ, થેન્ક યુ સંદીપભાઈ, થેન્ક યુ FPA. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ બંને જે નિષ્ણાતો આપણી સાથે જોડાયા છે એ બંને રિયલ સેન્સમાં કોરોના વોરિયર છે. HCG હોસ્પિટલ્સમાં અત્યારે જે કોરોનાના પેશન્ટ જે એડમિટ થઈ રહ્યા છે એ લોકો પેશન્ટ રિયલ ડે ટુ ડે એમની લાઈફમાં એ પેશન્ટ એ લોકો જોવે છે, ટ્રીટ કરે છે. એટલે જેને કહીએ ને આપણે કે કોરોનાને કે જે ડરને એ લોકો નજીકથી જોઈ રહ્યા છે, જેથી આપણને એકદમ એમનું મજબૂત મનોબળનું તમે એના પરથી ઉદાહરણ લઈ શકો છો. એટલે આપણને ચોક્કસ આજે સારું માર્ગદર્શન બનશે. એટલે અમે એક સેતુ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ટીમ સ્વાસ્થ્ય સેતુ ની મદદથી એક હેલ્થ ઇન્ફોર્મેશનનો સેતુ બનાવવાનો મેં આજે પ્રયત્ન કર્યો છે. સ્વાસ્થ્ય સેતુ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે એક હેલ્થ અવેરનેસ નો એક મીડિયમ છે જે ડોક્ટરો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી સાચી માહિતી દર્દી મિત્રોને સાચી રીતે પહોંચે. તો એ સ્વાસ્થ્ય સેતુની મદદથી આજે અમદાવાદ ફેમિલી ફિઝિશિયન તરફથી આપ સૌને ફરીથી એકવાર આવકારું છું અને હવે આપણે પ્રોગ્રામમાં આગળ વધીએ છીએ. ઉર્મનભાઈ, સૌથી એક પહેલો પ્રશ્ન એક ભટ્ટ સાહેબે આપણને મોકલ્યો છે. સાહેબ એવું કીધું છે કે એમના 87 વર્ષના મધર છે, એ મધરની સાથે રહે છે અને થોડા દિવસથી એવું છે કે એમને બહુ ભૂખ લાગતી નથી, બહુ મજા નથી આવતી, થોડા ઘણા ઉદાસ રહે છે અને એમને એવું લાગે છે કે એમને તાવ છે. એ મધર તો ફ્રેક્ચર થયેલું છે, બેડ રિડન છે, ઘરથી બહાર જવાનો કોઈ પ્રશ્ન નથી ને કેરટેકરની સાથે રહે છે. તો અમારે આમાં કોરોનાનો ભય રાખવો, તાવ નથી તો અમારે આમાં કોરોનાનો ભય રાખવો, અમને બહુ ચિંતા થાય છે, તો આના માટે શું કરી શકાય? 3 વસ્તુઓ. નંબર 1, કેરટેકરનું પોતાનું ટેમ્પરેચર જ્યારે આવતું હોય ત્યારે સવાર સાંજ માપવાનું રાખો. 1. નંબર 2, તમારું પોતાનું એટલે કે જે ઘરના વડીલ છે એમનું ટેમ્પરેચર પણ નિયમિત રીતે 90 સેકન્ડ માટે સવાર સાંજ માપવાનું રાખો. અને જ્યાં સુધી કફ, ખાંસી, ઉધરસ અને તાવ આ ના હોય ત્યાં સુધી કોરોનાનો ડર બિલકુલ જ મગજમાંથી કાઢી નાખો. જે વ્યક્તિ ઘરની બહાર જતી નથી અને જેના કોન્ટેક્ટમાં કોરોનાગ્રસ્ત કોઈ વ્યક્તિ આવતી નથી એને કોરોના ઘરમાં બેઠા બેઠા થવાનો કોઈ શક્યતા નથી. એવું કહેવાય કે કોરોનાનો વાયરસ બહુ ઇગોઇસ્ટિક વાયરસ છે,
એને બહાર જઈને હાથ પકડીને અંદર ના લાવો ત્યાં સુધી એ તમારા ઘરમાં દાખલ થવાનો નથી. બરાબર છે. ઓકે થેન્ક યુ. આઈ થિંક રાજેશભાઈ તમારો પ્રશ્નનો સાહેબે સરસ જવાબ આપ્યો અને તમારા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા છે. મનોજભાઈ, બીજા દર્શક મિત્રોનો એવો સવાલ છે કે મને 3 દિવસથી શરદી છે, રનિંગ નોઝ છે અને થોડી ખાંસી આવે છે, પણ તાવ નથી, કોઈ શ્વાસ લેવામાં તકલીફ નથી, મને કોઈ છાતીમાં દુખાવો નથી, તો તમને શું લાગે છે મારે ડોક્ટર પાસે જઈને દવા લેવી જોઈએ? આ કોરોના જેવું કઈ હોઈ શકે કે કઈ ના હોય તો પણ મારે ડોક્ટર પાસે જવું જોઈએ? મનોજભાઈ, આપનો અવાજ નથી આવતો. ના મનોજભાઈ, નથી. સોરી મનોજભાઈ, ઓડિયો તમારો મિસ થઈ ગયો છે. ઉર્મનભાઈ, હું આપને રિક્વેસ્ટ કરીશ કે આપ આ પ્રશ્નનો જવાબ આપો. અગેન આની અંદર પણ નંબર 1, તાવ રેગ્યુલરલી માપતા રહો. 48 કલાકથી વધારે શરદી, કફ, ખાંસી, ઉધરસ ચાલુ રહે તો ચોક્કસથી તમારા ડોક્ટરનો સંપર્ક કરો. જરૂરી નથી કે તમારા ડોક્ટરનો સંપર્ક પર્સનલી જઈને કરવો પડે. જો તમારા રેગ્યુલર કોઈ ડોક્ટર હોય તો તમે ફોન કરીને પણ પૂછી શકો, કારણ કે જાણતા હોય કે દરેક વખતે મે મહિનામાં તમને શરદી ઉધરસ કે નથી થતા. જો તમને સાથે કોમોર્બિડિટી હોય, બ્લડ પ્રેશર, હાર્ટની તકલીફ, કિડની, લીવર, લંગ, ફેફસાની તકલીફ, આમાંનું કંઈ પણ હોય અથવા તમારી ઉંમર 65 વર્ષથી વધારે હોય તો ચોક્કસથી 2 દિવસના ચિહ્નો છતાં પણ ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી કહેવાય. તપાસ કરાવવી જરૂરી છે કે નહીં એ ડોક્ટર નક્કી કરશે, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ડોક્ટરનો સંપર્ક ચોક્કસથી 48 કલાકથી વધારે રાહ નહીં જોવી જોઈએ. કોમોર્બિડિટી હોય તો તરત જ સંપર્ક કરવો. એટલે એનો અર્થ એવો થયો કે સિનિયર સિટીઝન્સ હોય અને કોમોર્બિડિટી હોય તો એ લોકોએ કોઈ પણ નાના લક્ષણ કે સામાન્ય ચિહ્નો હોય તો પણ ડોક્ટર પાસે જઈને તપાસ કરાવી તો આપણે મોટી મુશ્કેલીમાંથી બચી શકીએ કદાચ. બિલકુલ ઇગ્નોર નહીં કરવા જોઈએ. એબ્સોલ્યુટલી રાઈટ. એટલે આ દર્શક મિત્રો બહુ જ અગત્યનો મેસેજ છે કે આપણે ટાઈમે અગેન મીડિયામાં એવા રિપોર્ટ્સ વાંચીએ છીએ કે આપણે ત્યાં કેસ ફેટાલિટી રેટ વધારે છે, કદાચ કારણ કે લોકો પ્રેઝન્ટ લો કરે છે, લેટ કરે છે, મતલબ મોડા આવે છે, કદાચ એવા ડરને કારણે કે દવાખાને જવાથી જ કોરોના થશે કે બીજું કોઈ પણ ડર એમના મગજમાં હોઈ શકે. એને કારણે આપણે ઘણા બધા મૃત્યુનો આપણે આંકડાઓ જોઈ રહ્યા છે. તો ખાસ સાહેબનો મેસેજને બહુ ગંભીરતાથી લેવો અને ખાસ ગભરાયા વગર, પેનિક થવાની જરૂર નથી, પણ સામાન્ય લક્ષણોને તરત ડોક્ટરનો એપ્રોચ કરવાથી ફાયદો થશે. બીજો એક મિત્રનો પ્રશ્ન છે કે કોરોના વાયરસ હવાથી ફેલાઈ રહ્યો છે, હવામાં રહે તો એ કેટલો સમય હવામાં રહી શકે? મારે જવાબ આપવાનો. હાજી, હા, અત્યારે મનોજભાઈ આપણાથી એક ટેકનિકલ પ્રોબ્લેમમાં છે, તમારે જવાબ આપવાનો સાહેબ. ઓકે, કોરોના વાયરસ બેઝિકલી એ 4 મહિનાનું બેબી છે, એટલે એના વિશે બહુ માહિતી કોઈની પાસે નથી. પણ જેટલી માહિતી છે એ પ્રમાણે એવું કહી શકાય કે કોરોનાનો વાયરસ મુખ્યત્વે કફ, ખાંસી, શરદી, ઉધરસ આનાથી ફેલાય છે. આ વાયરસ હવામાં બોલવાથી પણ જઈ શકે, છીંકથી પણ જઈ શકે. હવે અહીંયા 1-2 મિનિટ હું વધારે લઈને સમજાવીશ કે જ્યારે તમારી શ્વસન તંત્રમાં નાક કે મોઢા દ્વારા 1000 વાયરસ પાર્ટિકલ્સ દાખલ થાય ત્યારે તમે ઇન્ફેક્ટ થાવ છો. હવે આને માટે કોઈ ઇન્ફેક્ટેડ, જેને ચેપ લાગ્યો છે, સંક્રમણ થયેલું છે એવી વ્યક્તિની સામે તમે 1 ફૂટના અંતરે 5 મિનિટ માટે ઉભા રહીને વાતો કરો ખાલી, તો 1000 વાયરસ પાર્ટિકલ તમારામાં દાખલ થાય. મતલબ કે કોઈની 1 ફૂટની નજીક 5 મિનિટથી વધારે ઉભા નહીં રહેવું. નંબર 2, છીંક ખાવાથી આ વાયરસ 3 થી 4 ફૂટ, ઘણીવાર 6 ફૂટ સુધી દૂર જાય છે. તો કોઈ છીંક ખાતી વ્યક્તિની તો બિલકુલ સામે 6 ફૂટ સુધી ઉભા નહીં રહેવું જોઈએ. નંબર 2, અને કફ ને ઉધરસથી આ 3 ફૂટ દૂર ફેંકાય છે. તો આમાંથી કોઈ પણ રીતે તમે સંક્રમિત થઈ શકો. પણ આ વાયરસ વજનદાર છે, હવામાં જતાની સાથે 15 થી 20 મિનિટમાં મેક્સિમમ એ નીચે સેટલ થઈ જાય છે. એટલે કોઈએ એક રૂમમાં ઉધરસ કે છીંક ખાધી અને એ રૂમમાંથી એ વ્યક્તિ જતું રહ્યું અને પછી તમે ત્યાં ગયા અથવા રસ્તા પર કોઈ છીંક ખાધી તમે ત્યાંથી પસાર થયા તો તમને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ બહુ ઓછા જ છે. એટલે આ હવાથી ફેલાતો નથી, પણ હવામાં ડ્રોપલેટથી ફેલાતો છે. મતલબ કે જેને ચેપ લાગ્યો છે એ વ્યક્તિની નજીકના 6 ફૂટની અંદર તમે આવો અને લાંબો ટાઈમ રહો તો જ આ થવાનું છે. બેસ્ટ વસ્તુ ફેસ ટુ ફેસ કોઈ પણ વ્યક્તિની સામે લોકડાઉન થયા પછી બહાર નીકળો ત્યારે ફેસ ટુ ફેસ ના ઉભા રહો.
મોઢું આડું કરીને ઉભા રહો. That is number 1. અને 6 ફૂટના ડિસ્ટન્સમાં ના ઉભા. અને માસ્ક કેન ડેફિનેટલી હેલ્પ. માસ્ક તો ચોક્કસથી પહેરવું જ જોઈએ. માસ્ક વુડ ડેફિનેટલી હેલ્પ. પણ રિમેમ્બર, જે આ માસ્ક છે એ તમારો વાયરસ કોઈને જતા અટકાવે છે, તમને પોતાને વાયરસ સંક્રમિત થતા નથી અટકાવતા સાદા માસ્ક. એટલે દરેક વ્યક્તિએ માસ્ક પહેરવો જોઈએ. જેણે માસ્ક નથી પહેર્યો એના તો 6 ફૂટના ઘેરાવામાં બિલકુલ આવો. મનોજભાઈ, રિલેવન્ટ ક્વેશ્ચન માસ્ક સાથેનો છે. મનોજ, કે રૂટીન માટે ડેઈલી પહેરવા માટે કયું માસ્ક સૌથી બેસ્ટ છે? જનરલ પબ્લિકની વાત કરી રહ્યા છે આપણે જનરલ પબ્લિક માટે આપણે ટ્રિપલ લેયર સર્જિકલ માસ્ક એડવાઇસ કરીએ છીએ, જે ઇનફ છે. અને બધાએ માસ્ક પહેરવો, ઉર્મનભાઈએ જેમ જણાવ્યું એમ બધાએ માસ્ક પહેરવો જોઈએ. આ વાયરસ સ્નીઝિંગ, કફિંગ કે 6 ફૂટ સુધી જઈ શકે છે. ઇવન સામાન્ય વાતચીત કરવાથી પણ બહાર નીકળી શકે છે. એટલા માટે માસ્ક દરેકે પહેરવો ફરજિયાત છે. અને માસ્ક ના પહેરીને બહાર નીકળે એના માટે ડેફિનેટલી ફાઇન થવો જ જોઈએ. રાઈટ. અને બીજો સવાલ એવો છે કે અમદાવાદીઓ તો ચાના શોખીન છે અને હોસ્પિટાલિટી ગણાય કે આજે ઉર્વનભાઈને હું મળવા છું તો ઉર્વનભાઈ મને ચા ચોક્કસ પીવડાવે. હવે માસ્ક સરસ પહેરીને ગયા છીએ અને સામેવાળી વ્યક્તિ આપણને ચા પીવડાવે છે. હવે માસ્ક સાથે તો ચા પીવાય નહીં. તો એ સમયે માસ્કનું શું કરવું? કાઢીને ખિસ્સામાં વાળીને મૂકી દેવું, એની સામે ટેબલ પર મૂકી દેવું, કે શું કરવું? બહુ કન્ફ્યુઝન છે સાહેબ. આ તો નવી દુનિયા છે. આપણે કહીએ ને નવી રીતે નવી જીવનશૈલી અપનાવવાની છે. આપણું આફ્ટર એન્ડ બીસી કોરોના જેવું છે. હવે આ તો ચા તો પીવી જ પડે. ચાનું તો શું કરવાનું સાહેબ આનું? મનોજભાઈ. પ્રજ્ઞેશભાઈ, તમારો ક્વેશ્ચન ખરેખર બહુ જ રિલેવન્ટ અને એકદમ સરસ છે. આ ક્વેશ્ચન માટે હું તમને 100% માર્ક આપું છું. માસ્ક જે લોકોએ N95 પહેર્યો છે એની એ કાઢે અને એની જે રબર બેન્ડ છે એને રબર બેન્ડને બરાબર પકડે. માસ્કની કોઈ પણ સરફેસને અડવાનું નથી. બહારની સરફેસ પર અડ્યા ત્યારે એ તમારા માટે જોખમી, સૌથી જોખમી વસ્તુ છે. અને માસ્કની બહારની સરફેસને જરા પણ અડવાનું નથી. અને અડ્યા છો તો એ માસ્ક ડિસ્કાર્ડ કરી દેવાનો છે. હેન્ડ વોશિંગ કરવાનું છે. અને ચા પીતા 2 જણ વચ્ચે મિનિમમ 6 ફૂટનું ડિસ્ટન્સ રાખવું અત્યંત જરૂરી છે. જો તમે 6 ફૂટનું ડિસ્ટન્સ રાખી નથી શકતા તો ચાને પીવાનું તિલાંજલિ આપી દો. કે આ વેપારી મિત્ર એવું પૂછ્યું છે કે અમારો તો ધંધો એવો છે કે કસ્ટમર આવે કે અમુક ક્લાયન્ટ આવે ને ચા ન પીવડાવીએ તો ખરાબ લાગે કે આ તો આ હોસ્પિટાલિટી, અમદાવાદી હોસ્પિટાલિટી પૂરી ન થઈ. એટલે ચા પીવી હોય ને તો ઓનલાઈન આવી રીતે ઝૂમ મીટિંગ પર પી લેવાની અથવા 6 ફૂટ દૂર રહીને પીવાની. અને 6 ફૂટની ત્રિજ્યામાં દરેક જણે 4 જણથી વધારે ભેગા થવું નહીં. ઓકે. એટલે નાની દુકાન હોય તો બી તમારે ધ્યાન રાખવું જરૂરી છે. હા, નાની દુકાન હોય તો ચા ને તિલાંજલિ જ આપી દેવી. એટલે ભાઈ વેપારી મિત્ર આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે હવે ચા ડિપ્લોમેસી થોડો સમય માટે બંધ કરવી પડશે તો જ ધંધાની ડિપ્લોમેસી સરસ ચાલશે. ઉર્વનભાઈ, એક આપણા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ મિત્રે એવો પ્રશ્ન પૂછ્યો છે કે અમે લોકો ફિલ્ડ વર્કમાં અલગ અલગ દવાખાનામાં જઈએ છીએ, અલગ અલગ હોસ્પિટલ્સમાં જઈએ છીએ. ઓફકોર્સ ચાની કેટલી એ બધા મીટિંગો પણ કરીએ છીએ. તો અમારે હેન્ડ ગ્લોવ્સ પહેરવા જોઈએ કે નહીં? હા કે ના? અને પહેરીએ તો ધ્યાન રાખવાનું. આનો જવાબ આપતા પહેલા માસ્ક વિશે 2 વસ્તુ વધારાની કહીશ. પ્લીઝ. અત્યારે ઉનાળો ચાલે છે, માસ્ક પહેરવાથી પરસેવો થતો હોય છે. જો માસ્ક ભીનો થાય તો એનો પર્પસ ગુમાવી દે છે, ખાસ કરીને N95 માસ્ક. પહેલી વસ્તુ, જનરલ પબ્લિકે N95 માસ્ક પહેરવાની જરૂર નથી. બરાબર. પણ જો તમે N95 માસ્ક પહેર્યો હોય અને ભીનો થાય તો એ તમે કલાક પહેર્યો હોય તો પણ ડિસ્કાર્ડ કરી દેવો જોઈએ. આ પહેલી વસ્તુ. અને નંબર 2, માસ્કને જ્યારે પણ હેન્ડલ કરો ત્યારે ડોક્ટર મનોજભાઈએ કહ્યું ચા પીતી વખતે તમારી આંગળી ઉપર માસ્કને દોરીથી પકડી રાખો. ઓકે. ધેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ હેન્ડલ અ માસ્ક. આ ના કરો તો માસ્ક પહેરવાથી ન પહેરવા કરતા પણ વધારે નુકસાન થઈ શકે. અને માસ્ક પહેરતી વખતે બિલકુલ ચહેરાને કે માસ્કને અડવાનો પ્રયત્ન ના કરો. એટલે હું હંમેશા મારા વિડીયોમાં ઓછામાં ઓછું 10 વખત કહી ચુક્યો છું કે જ્યારે તમે ઘેર હો ત્યારે બધા જ ઘરમાં કલાક, 2 કલાક, 3 કલાક માસ્ક પહેરવાની પ્રેક્ટિસ ચાલુ કરો. અને ઘરના બીજા સભ્યોને કહો કે તમારા પર નજર રાખે કે તમારો હાથ ભૂલમાં પણ માસ્ક સુધી જતો નથી ને. આ ટ્રેનિંગ નો પીરિયડ છે. 31મી મે સુધીમાં તમારી જાતને ટ્રેન કરી દો જેથી કરીને તમે 3 કલાક, 4 કલાક તરંગ માસ્કને અડ્યા વગર, ચહેરાને અડ્યા વગર
સમય પસાર કરી શકો. તો આ ટ્રેનિંગ Right. જરૂરી છે. પ્રશ્ન આવ્યો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવનો, ગ્લોવ્સ પહેરવા જોઈએ કે નહીં. વેલ, ગ્લોવ્સ એ બેઝિકલી એ બીજો હાથ છે, હાથ ઉપરની વધારાની સરફેસ છે. એટલે ગ્લોવ્સ પહેરવાથી બીજો કોઈ વધારાનો ફાયદો નથી. ગ્લોવ્સ ઉપર પણ વાયરસ ચીપકવાના છે અને એ ચીપકેલા વાયરસ સાથે તમે ચહેરાને અડો તો એ ટ્રાન્સમિટ પણ કરવાના છે. ગ્લોવ્સનો મોટો ફાયદો એ છે કે ગ્લોવ્સ પહેરવાથી મોટા ભાગના લોકો થોડા કોન્શિયસ થઈ જાય છે અને Yes. એટલે ચહેરાને હાથ અડાડતા અટકે છે. તો ઇટ Right. ગિવ્સ એ એડિશનલ વોર્નિંગ. પણ જ્યાં સુધી ગ્લોવ્સ પહેર્યા પછી તમે ગમે ત્યાં અડો ને ગમે ત્યાં અડીને ચહેરાને અડો એવું કર્યું તો એનો કોઈ પર્પસ થયો નથી થવાનો. Right. ગ્લોવ્સ Right. સાથે પણ તમારે હાથને સાબુથી વારે ઘડીએ ધોવા જોઈએ, ખાસ કરીને ચહેરાને અડ્યા પહેલા. અધરવાઇઝ ગ્લોવ્સ નો કોઈ મતલબ નથી. એટલે ગ્લવ્સ એ બીજા ઇન્ફેક્શન નું માધ્યમ થઈ શકે જો એને પ્રોપરલી કેર ન કરીએ તો. અને બીજી વાત, એક્ઝેક્ટલી. એટલે ગ્લોવ્સ એ એડિશનલ માધ્યમ છે અને રિમેમ્બર પ્લાસ્ટિક ઉપર વાયરસ વધારે લાંબુ ટકે છે. ઓકે, બીજું, ગ્લોવ્સ કાઢતી વખતે જો તમે ભૂલ કરી અને બહારના ભાગને અડી ગયા, અંદરના ભાગને અડવાને બદલે કાઢતી Yes. વખતે, તો પણ તમે યુ આર એક્સપોઝિંગ યોરસેલ્ફ. કે ગ્લવની બહારની સરફેસ જેમ માસ્કની બહારની સરફેસ છે એમ ગ્લવની બહારની સરફેસ મેક્સિમમ પોટેન્શિયલી હાર્મફુલ છે. એટલે Right. ગ્લવ ન પહેરો તો ચાલે, હાથ સાબુથી ધોવા વધારે જરૂરી છે. રાઈટ. કેન આઈ સે સમથિંગ? યસ પ્લીઝ બોલો મનોજભાઈ. ગ્લોવ્સ ને ડિસ્પોઝ કરવા બહુ જ પાછા જરૂરી બને છે. એટલે ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ બાયોમેડિકલ વેસ્ટ ગણાય. એને ગમે ત્યાં ધારો કે ભૂલે ચૂકે ગમે ત્યાં નાખી દેવામાં આવે જનરલ પબ્લિક દ્વારા તો એ પોટેન્શિયલી હાર્મફુલ સોર્સ ફોર ધ સ્પ્રેડિંગ ધ ઇન્ફેક્શન. એટલે ગ્લોવ્સ જ્યાં સુધી જનરલ પબ્લિક ન પહેરે, કારણ કે એ લોકો પાસે પેલી બાયોમેડિકલ વેસ્ટની કોઈ સગવડ હોતી નથી. એટલે જનરલ પબ્લિક માટે ગ્લોવ્સ ન પહેરે એ વધારે સારું. એના બદલે ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ, હેન્ડ હાઇજીન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે. અને અમે ઘણા બધા પેશન્ટ અમે જોઈએ છે એ લોકો કપડાના ગ્લવ્સ પહેરીને આવે છે. કપડા ઉપર વાયરસ છે ને 48 કલાક સુધી રહી શકે. એટલે કપડાના ગ્લોવ્સ ના કપડાને પાછું તરત તો એ લોકો વોશ નથી કરી શકવાના, નથી હેન્ડ હાઇજીન મેન્ટેન કરી શકવાના. તો ધેટ ઇઝ અ મોર પોટેન્શિયલ સોર્સ ફોર ધ સ્પ્રેડિંગ ધ ઇન્ફેક્શન. ટ્રુ એક્ઝેક્ટલી. બીજા દર્શક મિત્રોનો સવાલ મનોજભાઈ એવો છે કે આપણે એવું કહે છે કે કોઈ બજારમાંથી વસ્તુ લાવ્યા એટલે એને 72 કલાક સુધી અડવાનું નહીં. એટલે અમે એને પલંગ નીચે કે કોઈ એક્સ ખૂણામાં રૂમમાં મૂકી દીધી. હવે જે રૂમમાં સામાન પડ્યો છે એ રૂમમાં પંખો ચાલુ કરીએ તો વાયરસ બધે ઉડે? વાયરસ આ ઉડી શકતો નથી. એકવાર આપણે સ્નીઝિંગ કર્યું, કફિંગ કર્યું કે વાતચીત કરી, વાયરસ 3 ફૂટથી 6 ફૂટ સુધી જઈ શકે અને એ સેટલ ડાઉન ઇમિડિયેટલી અપ ટુ ધેટ રિમેઇન ઓન ધ સરફેસ ફોર ધ 3 hours ઓનલી. ના માન લો કે આજે કોઈ કાર્ડબોર્ડ નું બોક્સ આવ્યો કે હું કોઈ નાસ્તાનું પેકેટ લઈ આવું છું કે કોઈ વસ્તુ ખરીદીને લાવ્યો છું, કાર્ડબોર્ડ ઉપર વાયરસ 48 થી 72 કલાક સુધી રહી શકે. એટલે કાર્ડબોર્ડ નું જે બહારનો લેયર છે, અંદરની વસ્તુ તમે કાઢી લો અને કાર્ડબોર્ડ જવા દો, એ જ યોગ્ય કહેવાય. અને બીજી વસ્તુ, કોઈ પણ વસ્તુ લાયા છે એને હેન્ડલ કર્યા પછી તમે પોતાના તમારા હેન્ડ વોશિંગ કરો. ધેટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. હેન્ડ હાઇજીન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ after touching any surface, whatever you buy from the outside. ઓકે ફાઇન. અને ગરમ પાણીથી ધોઈ નાખો એને અને પછી એને મૂકી રાખો એક જગ્યાએ. તો વાયરસ લગભગ 3 કલાકથી વધારે, બીજી ધારો કે શાકભાજીમાં છે, કઈ પણ છે, એને ધોઈ નાખો, 3 કલાક પછી એમાં વાયરસ નથી રહેવાનો. ઓકે ફાઇન. ટૂંકમાં પ્રોપર ક્લીનિંગ કરીએ, એને થોડાક સમય 3 કલાક માટે સાઈડમાં મૂકી દઈએ અને એને હેન્ડલ કર્યા અને પહેલા અને પછી આપણે સાબુથી હાથ ધોઈએ તો આઈ થિંક we are safe, nothing to worry. Yes, definitely. ઉર્મનભાઈ, ગાંધીજીનો પ્રશ્ન આવ્યો છે કે ગાંધીજીની આપલેમાં શું ધ્યાન રાખવાનું? ડિજિટલ પેમેન્ટ તો બરાબર છે પણ પ્રેક્ટિકલી બહુ ચાલુ થતું નથી અને કદાચ કોઈક વાર એ લોકોને કોઈ ફાઇનાન્શિયલ ક્રંચને કારણે બી નાના રિટેલર્સ જલ્દી પેલા વોલેટ મની લેવા તૈયાર નથી. તો ગાંધીજીને હેન્ડલ કેવી રીતે કરવા? કેટલાક લોકો એવું માને છે કે ડિજિટલ જે ટ્રાન્ઝેક્શન છે એ કમ્પ્લીટલી સેફ છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં તમે તમારું કાર્ડ આપો છો, એ મશીનમાં એન્ટર થાય છે અને પછી તમે પાછું લો છો. એ દરમિયાનમાં સામેની વ્યક્તિ જે સેલર છે એ પણ એ કાર્ડને અડે છે. તો ઇટ ઇઝ એઝ ગુડ એઝ ગાંધીજી. એટલે કે
આપણી કરન્સી સમજી નોટ જેવી જ હાલત થઈ. તો ઓવરઓલ કોઈ પણ વસ્તુની તમે વાત કરો, તમે પ્લાયવુડના બોક્સની વાત કરો કે કાર્ડબોર્ડના બોક્સની વાત કરો કે કરન્સી નોટની વાત કરો, દરેક વસ્તુ એક જ પોઈન્ટ ઉપર આવીને અટકે છે, જ્યાં સુધી વાયરસને ઉંચકીને આપણે આપણી નાકની, કોર્નિયાની એટલે આંખની અને મોઢાની ત્વચા સુધી ના લઈ જઈએ ત્યાં સુધી વાયરસ ઉડીને કે બીજી કોઈ પણ રીતે જાતે જવાનો નથી. આપણું પાકીટ માની લો કે આખું વાયરસથી ભરેલું છે, નોટોથી ભરેલું, તો એને અડ્યા પછી તમે હાથ, મોઢાને, નાકને ના અડાડો કે આંખને ના અડાડો ત્યાં સુધી એ વાયરસ ત્યાં પહોંચવાનો નથી. તો સિમ્પલ સાદો રસ્તો એક જ છે. ફાઇનલ જે જગ્યા છે એ જગ્યા, આ 3 જગ્યાએ પહોંચતા પહેલા હાથ સાબુથી ધોઈ કાઢો. અને ધીસ રિક્વાયર્સ ટ્રેનિંગ. એટલે હું હંમેશા કહું છું કે આ COVID-19 ડિઝીઝ એ જીવનશૈલીનો રોગ છે. આપણે હવે આખી જીવનશૈલી બદલવાની છે. સાથે બેસીને ચા નથી પીવાની, કરન્સી નોટ્સને અડ્યા કે ફલાણાને અડ્યા કે ઢીકણાને અડ્યા એવું યાદ રાખવાને બદલે ચહેરાને અડ્યા પહેલા હાથ સાબુથી ધોવાઈ જવા જોઈએ, એ પણ 30 સેકન્ડ. તો કરન્સી નોટની આપલે જેટલી ઓછી થાય એટલી સારી છે, એ કઈ ખોટી વસ્તુ નથી. પણ અલ્ટિમેટલી આપણો આશય એક જ છે કે આપણો હાથ ચહેરા સુધી પહોંચે એ પહેલા સાબુથી ધોવાઈ જવો જોઈએ. કરન્સી નોટ જેટલી માની રહ્યા છીએ એટલી બધી જોખમી નથી, એઝ લોંગ એઝ તમારો હાથ તમે સાબુથી ધોઈ લો. અને આ કરન્સી નોટ પેલું સેનિટાઈઝ કરવાનું ચાલે છે, લોકો પેલા ઇસ્ત્રી કરે છે અમુક જગ્યાએ, કોક એને કંઈક પેલું કરે છે. આ કેટલી હદે જરૂરી છે અને કેટલું ઇફેક્ટિવ છે? એક્ઝેક્ટલી એ જ મેં સમજાવ્યું કે આપણે બધા હવે ઓબ્સેસ થઈ ગયા છીએ અને ઓબ્સેસ થઈને જે કરવાનું નથી કરી રહ્યા અને નથી કરવાનું કરી રહ્યા છીએ. 30મી ડિસેમ્બરથી આજ સુધી કોવિડ વિશે જો કંઈ ચોક્કસથી જાણવા મળ્યું હોય તો એ માત્ર એટલું છે કે આંખ, નાકની ત્વચા અને મોઢાની ત્વચાથી ફેલાય છે અને એટલા માટે વાયરસને ત્યાં નહીં પહોંચવા દો. હાથ, ચહેરાને અડધા પહેલા સાબુથી ધુઓ. આ તમે કરતા હો તો તમે ગમે તે વસ્તુને અડો, ઇટ ડઝ નોટ મેક એની ડિફરન્સ. ઓકે. સો મિત્રો, આ કરન્સી નોટનો પ્રશ્ન ગાંધીજી બહુ અગત્યના છે, પણ સાહેબે બહુ સરસ રીતે આ વસ્તુ કહી દીધી. એટલે આઈ થિંક ઘણા બધાના ક્વેરીઝ, કારણ કે આ ડે ટુ ડે ગૃહિણીઓનો બી સવાલ આવતો હશે કે શોપિંગમાં શું કરીએ, કેવી રીતે શું કરીએ. પેશન્ટ્સ પણ અમને કેશ આપતી વખતે કે ઇવન છૂટા પાછા લેતી વખતે જોવે કે આ દવાખાનાના પૈસા છે. બહુ બધી ક્વેરીઝ અમારી બી થતી હોય છે. તો આઈ થિંક ધીસ સોલ્વ્સ લોટ ઓફ ક્વેરીઝ. મનોજભાઈ, એક દર્શક મિત્રોનો એવો સવાલ છે કે હાજી ગુરમનભાઈ, અને એટલે જ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરીને તમે કાર્ડ પાછું લો ટેલરના હાથમાંથી તો પણ એ જ પર્પઝ સર્વ કરી રહ્યું છે. એટલે એ વખતે પણ તમારે હાથ તો ધોવાના જ છે. બરાબર છે. ટૂંકમાં કોઈ પણ વસ્તુ આપણે એક્સચેન્જ કરીએ then we have to be careful. એક્ઝેક્ટ. રાઈટ, ફાઇન. મનોજભાઈ, આપણે એક દર્શક મિત્ર છે, એમને કીધું કે એક લાંબા 10 માળિયા ટાવરમાં રહે છે અને એમનાથી 2-3 ફ્લોર ઉપર કોઈ પેશન્ટ એમના ત્યાં કોરોના પોઝિટિવ છે. એટલે ઓબ્વિયસલી જેમ અત્યારે માહોલ છે એ પ્રમાણે થોડો ઘણો એક એન્ઝાયટી અને પેનિકનો માહોલ છે. તો શું કરવાનું? એ લોકોએ બધાએ ક્વોરન્ટાઇન થઈ જવાનું, પોતાના ઘરની બહાર નહીં નીકળવાનું? કેવી રીતે આ સિચ્યુએશનને, ના આ તો ધીસ ઇઝ વેરી કોમન કે બાજુના બંગલામાં છે કે સામેના બંગલામાં છે કે બાજુના ફ્લેટમાં છે. સો આ ઓવરઓલ કોઈ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ જ્યાં ઘણા બધા માણસો સાથે રહેતા હોય એવા કેસીસમાં કોઈ પોઝિટિવ પેશન્ટ આવે તો ત્યાંના રહેણાંકવાસીઓએ શું ધ્યાન રાખવું? રહેણાંકવાસીએ ધ્યાન રાખવાની જરૂર છે, પેનિક થવાની જરૂર નથી. આ વાયરસ ફક્ત સ્નીઝિંગ, કફિંગ એઝ પર આપણે ડિસ્કસ કર્યા પ્રમાણે બોલવાથી 6 ફૂટથી વધારે દૂર નથી જઈ શકતો. અને આના રેસ્પિરેટરી ડ્રોપલેટ એટલે જે ડ્રોપલેટ નીકળ્યા છે એ ફક્ત 6 ફૂટ સુધી જઈ શકે છે. અને વાયરસ ઉર્મનભાઈએ જણાવ્યું એમ કે હેવી છે એટલે તરત નીચે પડી જાય છે. એટલે આપણે તમારે, અને સરફેસ પર ચોંટે છે. ધારો કે 10મા માળવાળા બિલ્ડિંગમાં રહે છે કોઈ, તો એના લિફ્ટમાં વાયરસ આવી શકે, લિફ્ટની સરફેસ પર આવી શકે. એટલે બહાર નીકળવાથી વાયરસને તમારે ટચ નથી કરવાનો. એટલે બહાર તમે નીકળો છો ત્યારે તમે ધારો કે કોઈ સરફેસને ટચ કરી લીધું છે તો પણ ગભરાઈ નથી જવાનું. ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ, એટલે તમે એક હેન્ડ સેનિટાઈઝર જોડે રાખો. ક્યાંય પણ અડ્યા છો તો તરત તમે હેન્ડ સેનિટાઈઝરથી હાથ વોશ કરી લો. અને હાથ વોશ કરવા માટે મિનિમમ 20 સેકન્ડ, એટલે હેન્ડ સેનિટાઈઝર તમારે હાથની બંને સરફેસ ઉપર, આગળ અને પાછળ અને આંગળીઓની વચ્ચેની સરફેસ પર પણ બરાબર લાગી જાય. અને એ તમે ફ્રીક્વન્ટ બરાબર હેન્ડ વોશ કર્યું છે કે નહીં, હેન્ડ હાઇજીન જાળવ્યું છે કે નહીં, એ જોવાની જરૂર છે. અને ઉર્મનભાઈએ કહ્યું એમ, તમે ધારો કે ભૂલેથી ક્યાંય પણ અડી ગયા તો તમારે એ હાથ તમારા ચહેરા પાસે, આંખ પાસે,
મોઢા પાસે લઈ જવાનું નથી. આટલું સિમ્પલ ધ્યાન રાખવાથી એ તમને કોન્ટામિનેશન થતું અટકી જશે. અને કોઈ બાજુમાં છે એટલે તમારી પાસે તરત કઈ વાયરસ દિવાલ કૂદીને કઈ આવી નથી શકવાનો કે દિવાલમાંથી પેસીને નથી આવી શકવાનો, એટલે એક ભરાવાની જરૂર નથી. રાઈટ. એટલે ટૂંકમાં કોઈ પણ શેર્ડ કોન્ટેક્ટ સર્ફેસીસ હોય એનાથી આપણે સાચવીએ, એને હેન્ડલ કરવામાં ધ્યાન રાખીએ, અને અગેન બેક ટુ સ્ક્વેર વન, ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ અને ફેસને ના અડીએ. ધેટ્સ ધી એ આપણે મને લાગે છે ગુરુ મંત્ર જેવું છે. બસ પરફેક્ટ, એકદમ પરફેક્ટ. એક બીજા એક હોસ્પિટલ માર્કેટિંગ વાળા સાહેબનો એવો પ્રશ્ન છે કે અમે લોકો તો અગેન માર્કેટિંગ માટે આવી રીતે બહુ બધી જગ્યાએ ફરતા હોઈએ છીએ, પબ્લિકને પણ મળીએ છીએ, ડોક્ટર્સને પણ મળીએ છીએ, ઘણી બધી જગ્યાએ જઈએ છીએ. તમારા માટેની કોઈ પણ સાયલન્ટ ટિપ્સ, ઉર્મનભાઈ, કોઈ એક બે ટિપ્સ એમને આપો કે એમણે આ રૂટીન પ્રશ્નો તો બધાને બધી ખબર છે કે હેન્ડ હાઇજીન ના આ તેને બધું, કંઈક સ્પેશિયલ બીજું એમણે ધ્યાન રાખવા જેવું કંઈ હોય તો? અગેન હોસ્પિટલ માર્કેટિંગના લોકો જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે હાથ સાબુથી ધોઈ કાઢે, હોસ્પિટલ મૂકીને બહાર નીકળે ત્યારે હાથ સાબુથી ધોઈ કાઢે. મારો એક સિદ્ધાંત છે કે જેના વાયરસ જ્યાં છે ત્યાં મૂકીને નીકળી જવું, વાયરસ લઈને નહીં નીકળવું. એન્ડ ધ બેસ્ટ કે હાથ જ્યાંથી નીકળો ત્યાંથી સેનિટાઈઝ કરો. નંબર 2, તમે હોસ્પિટલમાં ગયા, કોઈ તમારા પર ઉધરસ ખાધી હોય, છીંક ખાધી હોય, આવું બની શકે, આપણા ધ્યાન બહાર ગયું હોય તો આપણા કપડા ઉપર પણ આ વાયરસ રહેવાનો છે. તો ઘેર જઈને, ભલે તમે સવારે નાયા હો તો પણ, ઘેર જઈને કલાકમાં બહાર ફરીને પાછા ગયા હો તો પણ એકવાર ફરીથી નાહી લો અને કપડા ઇમિડિયેટલી સાબુના પાણીમાં બોળી દો. 20 મિનિટ સાબુના પાણીમાં બોળેલા રહે પછી એ કપડાને વોશિંગ મશીનમાં કોઈ પણ ઉચકીને નાખી શકાય. પણ કપડા ધોવાનું પ્રમાણ વધારો અને નાહવાનું પ્રમાણ વધારો. ખાસ કરીને ઘેર જઈને સૌથી પહેલું કામ નાહી લો. એથી પહેલા ઘેર જઈને સૌથી પહેલું કામ, ઘરની બહાર એક સેનિટાઈઝરની બોટલ રાખો. ઘરમાં દાખલ થતાની સાથે જ તમે પહેલા હાથ સાબુથી ધોઈ કાઢો, જેથી કરીને બહારનો કોઈ વાયરસ તમારા હાથ દ્વારા ઘરમાં દાખલ ના થાય. દાખલ થઈને ફરી એકવાર સાબુથી ધોઈ કાઢો અને પછી નાહી લો. તો ધેટ ઇઝ ધ બેસ્ટ વે. હાથ અને કપડા આ બેને જો તમે સુરક્ષિત રાખ્યા હશે તો બીજે કઈ વાયરસ અંદર ઘૂસી જવાનો નથી. મનોજભાઈ, બહુ પોપ્યુલર પ્રશ્ન આવ્યો છે. બોલો બોલો. આવા વાતાવરણમાં બહારની પાણીપુરી ખવાય કે નહીં? પાણીપુરીમાં અવેલેબલ નથી, પણ થશે ત્યારે શું? હેન્ડ હાઇજીન જળવાતું નથી. એટલે જ્યાં હાઇજીન ના જળવાય, સોશિયલ ડિસ્ટન્સિંગ, ફિઝિકલ ડિસ્ટન્સિંગ ના જળવાય તો પાણીપુરી ખાવાની જરૂર નથી. પણ આમે આપણે હાઇજીનિક પાણીપુરીની તો વેલ્યુ નથી. એની મજા છે, એની મજા હાઇજીન વગર જ છે. પણ આ વાયરસને મજા લેવા જતા જિંદગીનું જોખમ ખેડવું પડે તો એવી મજા કામની નથી. બરાબર છે. અહીંયા હું ઉમેરીશ પ્રજ્ઞેશભાઈ એક વસ્તુ કે જનરલી પાણીપુરી વેચનારો માણસ જે છે એક કાસ્તકમાં મૂકીને કે કશકમાં મૂકીને આપે છે, પડિયામાં મૂકીને આપે, અને તમે ત્યાંથી ઉઠાવો છો. ઉઠાવીને તમારો હાથ ચહેરા સુધી લઈ જાઓ છો. ઇટ ઇઝ વેરી લાઇકલી કે પડિયા ઉપર કે ડીશ ઉપર વાયરસીસ હોવાની પૂરી શક્યતા છે. સ્ટીલ ઉપર વાયરસ લાંબુ ટકે છે, કાગળ ઉપર પણ ટકે છે. એ વાયરસને તમે જ્યારે પાણીપુરી મોંમાં મૂકો, યુ આર ટેકિંગ ધ વાયરસ ટુ યોર માઉથ. તો માય સ્ટ્રોંગ સજેશન ઇઝ કે કોઈ પણ સંજોગોમાં હાલના તબક્કે આ જોખમ ખેડવા જેવું નથી. એગ્રી. બીજા એક અમારા ટેક્સ સેવી મિત્રનો પ્રશ્ન છે કે વર્ક ફ્રોમ હોમ નો જમાનો છે, હવે તો ઓફિસ પણ જઈએ છે, લેપટોપ, કીબોર્ડ, ઘણી બધી વસ્તુઓ આવી મોબાઈલ, આઈપેડ બધું ભેગું લઈને ફરીએ છે, તો એનો સ્ક્રીન કેટલી વખત દિવસમાં સાફ કરવો જોઈએ અને શેનાથી સાફ કરી શકાય મનોજભાઈ? આ સ્ક્રીન ને બધું તમે સિમ્પલ 70% આલ્કોહોલ જે આપણે સેનિટાઈઝર વાપરીએ છીએ એનાથી સાફ કરી શકાય. અને આલ્કોહોલ થોડીક વારમાં ઉડી જાય છે અને સ્ક્રીનને પણ નુકસાન નથી કરતું. પણ બને એટલી મિનિમમ વસ્તુઓનો ઉપયોગ કરવો, કારણ કે તમે સેનિટાઈઝ કરશો એ તમે કેટલું કર્યું છે બરાબર એ આપણને ખબર નથી. એટલે સિમ્પલ ઇટ ઇઝ ડિફિકલ્ટ. તમે ગમે તેટલા સાવચેત રહેશો તો પણ એની સરફેસ, મોબાઈલની સરફેસ છે, કીની સરફેસ છે, એને સેનિટાઈઝ કેટલું કર્યું છે 70% આલ્કોહોલ વાળા સેનિટાઈઝરથી એ નક્કી નથી. તમે ઘણીવાર ભૂલી જાઓ છો આ વસ્તુ, કારણ કે આપણને આપણો સ્વભાવ, હ્યુમન સાયકોલોજી એવી છે કે આ બધું 100% તમે યાદ ના રાખી શકો. તો જેટલું બને એટલી વસ્તુ ઓછી લઈ જાઓ અને જે વાપરો છો
એ જ જગ્યાએ વાપરો અને હેન્ડ હાઇજીન જાળવો અને હેન્ડને મોઢા પાસે ના લઈ જાઓ, એ સૌથી વધારે અગત્યનું છે. રાઈટ. ટૂંકમાં હરીફરીને વસ્તુ એક જ છે કે મિનિમમ વસ્તુઓનો ઉપયોગ કરો. મિનિમલિઝમનો જમાનો છે અને જે વસ્તુનો ઉપયોગ કરવો છે એની થોડી કાળજી રાખવાથી કદાચ આ બધા પ્રશ્નો, અને કદાચ શેરિંગ ન કરીએ, એક લેપટોપ 5 જણા ન વાપરે કદાચ, that would be an easier thing to be done. ઉર્વનભાઈ, બીજો એક મિત્રનો પ્રશ્ન છે કે યુવી લાઇટ નું અત્યારે બહુ ચાલ્યું છે કે યુવી લાઇટ ની ચેમ્બર લોકો બનાવો, યુવી લાઇટમાં આમ વસ્તુ મૂકો, તેમ વસ્તુ મૂકો. તો યુવી લાઇટ ખરેખર યુઝફુલ છે, નંબર 1. બીજું, યુઝફુલ છે તો કયા કયા વસ્તુઓ માટે યુવી લાઇટ નો ઉપયોગ કરી શકાય અને કેવી રીતે કરવો જોઈએ? યુવી લાઇટ માટે બહુ ક્લિયર રેકમેન્ડેશન છે કે yes, it can kill the virus, but simultaneously it affects the cornea and retina both. તો જેટલું એક્સપોઝર વાયરસને મારવા માટે જરૂરી છે, ઇટ મે બી હાર્મફુલ ટુ ધ રેટિના, કારણ કે યુવી એ લાઇટથી, અલ્ટ્રાવાયોલેટ એ લાઇટથી જ આ વાયરસીસ મરતા હોય છે. એટલે યુરોપની અંદર થોડો વખત માટે નાઇટ લેમ્પમાં યુવી લાઇટ વાપરવાની પ્રથા ચાલુ થઈ હતી, બટ ઓવરઓલ દે રિયલાઇઝ કે લાંબો ટાઈમ આ કરવા જતા આઈસને નુકસાન થાય છે, વિઝનને નુકસાન થાય છે. તો અલ્ટિમેટલી દેન દે રિકમેન્ડેડ કે તમે બલ્બ વાપરો ત્યારે આંખ ઉપર તમે એક આડસ મૂકી દો અથવા બ્લેક પડદો મૂકી દો, બટ ધેટ ઇઝ નોટ અ સોલ્યુશન. તો ટુ મી યુવી લાઇટ ઇઝ યુઝફુલ ઓનલી ઇન સિલેક્ટેડ પ્લેસીસ, કે જ્યાં આગળ તમે કોઈ વસ્તુઓ લઈને ટ્રાન્સફર કરવાના હો, કે વસ્તુઓ ટ્રાન્સફર થતી હોય. માણસ માટે યુવી લાઇટ થી રેડિયેશન લેવું બહુ યોગ્ય કે સલાહકારક નથી. પ્લસ એઝ આઈ સેડ, 4 મહિનાનું બેબી છે, ખરેખર યુવી લાઇટ થી મરે છે કે નહીં એની કોઈ ટ્રાયલ થયેલી નથી. તો આની પાછળ ખર્ચા કરવા જેવું નથી. ઓકે, પરફેક્ટ. યુવી લાઇટ માટે N95 માસ્ક આપણા છે, એને યુવી લાઇટ ની ચેમ્બરમાં રાખવાથી એને ફરીથી રીયુઝ માટે વાપરી શકાય છે, કારણ કે N95 ની અછત જ્યારે સર્જાય ત્યારે આ યુવી લાઇટ નો ઉપયોગ કરવાથી એ રીયુઝ જલ્દી કરી શકાય છે. એ કારણ કે યુવી લાઇટ થી સ્ટરીલાઇઝેશન ઝડપથી થાય છે. એ વસ્તુ ધ્યાનમાં આવી છે અને ઘણી જગ્યાએ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં યુવી લાઇટ N95 ને સ્ટરીલાઇઝ કરવા માટે ટુ રીયુઝ વાપરી શકાય છે. બાકી યુવી લાઇટ કોઈ પણ મ્યુકોઝાને નુકસાન કરી શકે છે, સ્કિનને નુકસાન કરી શકે છે, એટલે યુવી લાઇટ માટે હ્યુમન માટે, આપણા માટે યોગ્ય નથી. ઓકે ઓકે. બીજો એક અમારા ડોક્ટર મિત્ર પણ લાઈન પર આવી ગયા છે. ડોક્ટર મિત્ર એવું પૂછ્યું છે કે અત્યારે પ્લાઝમા થેરાપીની ચર્ચા બહુ ચાલે છે. એની કોસ્ટ બેનિફિટ કહીએ, એની ઇફેક્ટિવનેસ કહીએ, શું સ્ટેટસ અત્યારે પ્લાઝમા થેરાપીનું છે અને એનાથી આપણે કોઈ પેશન્ટને ક્યારે સમજાવવું હોય પ્લાઝમા થેરાપી વિશે, કારણ કે બહુ સવાલ અમારી પાસે પણ આવે છે, તો શું કરી શકાય? મનોજભાઈ, શું કહેશો એના વિશે? અત્યારે પ્લાઝમા થેરાપી મોડરેટ ટુ સિવિયર કેસીસ માટે છે, પણ અત્યારે આપણે ત્યાં એ ટ્રાયલ બેઝ ઉપર જ છે. એનાથી કેટલો ફાયદો થશે એના ટ્રાયલના રિઝલ્ટ આવશે પછી ખબર પડશે. અને આપણે ત્યાં એન્ટીબોડી ટેસ્ટ અવેલેબલ નથી, એટલે આપણે એમ્પિરિકલ પ્લાઝમા થેરાપી ગણાય છે. અને અત્યારે કોઈ પણ પેશન્ટ રિકવર થયું, એને કેટલા પ્રમાણમાં એન્ટીબોડી ઉત્પન્ન થયા છે IgG નામના, એના ઉપર આધારિત છે. અને એ ટેસ્ટ અત્યારે પ્લાઝમા થેરાપી ઓનલી ફોર ધ રિસર્ચ ટ્રાયલ આવવાના બાકી છે. અને પ્લાઝમા થેરાપી ઓલ્સો નોટ ફ્રી ફ્રોમ ધ ઇન્ફેક્શન, એટલે એમાંથી ઇન્ફેક્શન થાય, સેપ્ટિસેમિયા થઈ શકે, ગ્રાફ્ટ વર્સસ હોસ્ટ ડિસીઝ થઈ શકે, એલર્જીક રિએક્શન આવી શકે, અને ઓટો ઇમ્યુન રિએક્શન પણ આવી શકે. એટલે આટલા બધા ડેન્જર છે અને અત્યારે એના ટ્રાયલના રિપોર્ટ્સ આપણે આવ્યા નથી. અને સામે IgG લેવલ કેટલું એન્ટીબોડી ડેવલપ, આપણે જેની પ્લાઝમા થેરાપી રિકવર પેશન્ટનું લીધું એને 28 દિવસમાં કેટલા એન્ટીબોડી થયા, એટલે આપણે આપ્યું કે એ પેશન્ટને એ કેટલા પ્રમાણમાં એન્ટીબોડી એના શરીરમાં ડેવલપ થયેલા છે, જે ડોનર છે એ પણ આપણે જાણતા નથી. એટલે ધીસ ઇઝ એટ પ્રેઝન્ટ ઓનલી ઓન ટ્રાયલ બેઝિસ. એટલે પ્લાઝમા થેરાપીના હમણાં તમે સાંભળતા હશો તો ન્યૂઝ આવતા પણ બંધ થઈ ગયા. ઓકે, એટલે અત્યારે ઓન એક્સપેરિમેન્ટલ બેઝિસ. યસ ઉર્વનભાઈ, ઉમેરીશ કે ધારો કે કોઈ જે હોસ્પિટલોમાં, સિવિલમાં અને એસપીપી હોસ્પિટલમાં આની ટ્રાયલ ચાલે છે, તો ત્યાંના કોઈ દર્દીને ઈચ્છા થાય કે મારે પ્લાઝમા થેરાપી લેવી છે, અથવા ત્યાંના ટ્રીટિંગ ડોક્ટરને એવું લાગે કે ભાઈ આ પેશન્ટ પ્લાઝમા થેરાપી માટે યોગ્ય છે, તો પણ he cannot decide કે આને પ્લાઝમા થેરાપી આપવી કે નહીં, કારણ કે એ લોકો ટ્રાયલ નીચે છે. એટલે એનું રેન્ડમાઇઝેશન
દિલ્હીથી ICMR કરે કે એ Okay. લોકો એની ડિટેલ્સ મોકલે કે આને માટે પ્લાઝમા અવેલેબલ છે અને આને પ્લાઝમા થેરાપીની જરૂર છે, અને ટ્રાયલ નીચે હોય એટલે એના સ્ટ્રિક્ટ પ્રોટોકોલ નીચે નક્કી થાય કે આ પેશન્ટને આપવું કે નહીં. એટલે ડોનર પણ અવેલેબલ હોય, યોગ્ય દર્દી હોય તો પણ ડિસિઝન એ ટ્રાયલની જે બેઝિકલી સેન્ટ્રલ કમિટી હોય ત્યાંથી લેવાય. પણ એની સામે હું એવું જ ચોક્કસથી કહીશ કે પ્લાઝમા થેરાપી સિરિયસલી પેશન્ટની ઇમ્યુનિટી વધારે છે. કેટલી વધારે છે ખબર નથી, 100% વધારે છે કે નહીં એ પણ ખબર નથી, અને મિરેક્યુલસ દવા નથી, પણ છતાં એનો કોઈક ફાયદો છે. અને એટલે જે લોકો બિલકુલ કોવિડમાંથી સાજા થઈ ગયા છે, જે લોકો સાજા થઈ ગયા છે એ લોકોએ પોતાનું નામ રજીસ્ટર કરાવીને 28 દિવસ પછી એમની પૂરી તપાસ થઈ જાય પછી બ્લડ ડોનેશન માટે વોલન્ટિયર કરવું જ જોઈએ, કારણ કે એમાં એમને કોઈ નુકસાન નથી, સામે કોઈક દર્દીનો જીવ બચી શકે એવું બની શકે. રાઈટ. એટલે અત્યારે ટ્રાયલ બેઝમાં છે પણ પ્રોમિસિંગ લાગી રહ્યું છે. એ ટ્રાયલના રિઝલ્ટ આવશે પછી જ આપણને ખબર પડશે. અને લેટ ધી ટ્રીટિંગ ડોક્ટર ટેક ધી કોલ કે ભાઈ પ્લાઝમા થેરાપી કોના માટે યોગ્ય છે અને કોના માટે નથી. એટલે એ જેવી જે સમય સંજોગ પ્રમાણે ડોક્ટર સાહેબ જે સલાહ આપે એ પ્રમાણે ફોલો કરવું એ વધારે યોગ્ય છે. એટલે એના માટે એક જ મિનિટ એના માટે હું હંમેશા એવું કહું છું કે આપણે ચાઇના સામે લડેલા નથી ને ચાઇના સામે આપણી વોર થઈ, આપણી પાસે વિમાનો છે પણ એ ચલાવનાર પાયલોટ નથી, પણ અમેરિકા આગળ ચાઇના સામે લડી ચૂક્યું છે, તો અમેરિકાના પાયલોટને બોલાવીએ તો આપણા વિમાનોને મદદરૂપ થાય. તો આ એક જાતની મારુતિ સૈનિકો લાવી અને ટેમ્પરરીલી આપણી યુદ્ધ લડવાની શક્તિ વધારવાની પ્રક્રિયા છે, જેથી કરીને આપણે વોર જીતી શકીએ. સાચી વાત, એકદમ લોજિકલી પરફેક્ટલી એક્સપ્લેન. બેઝિકલી આપણા દર્શક મિત્રો પણ ખુશ થઈ ગયા છે સાંભળીને કે એકદમ પરફેક્ટલી અને સરસ ફીડબેક મળી રહ્યા છે કે એક્સપ્લેનેશન જે આપવામાં આવી રહ્યું છે એ એકદમ સિમ્પલ અને લ્યુસિડ લેંગ્વેજમાં છે, જેથી બહુ બધું થાય છે. ભાઈ પાણીપુરી પછી બીજો પ્રશ્ન એવો આવ્યો છે મનોજભાઈ કે તમે પેલા કાર્ડબોર્ડની તો વાત કરી, હવે અમે વેફરનું પેકેટ લઈ આવ્યા, કેળાની વેફર બહુ ભાવે છે, કે કુરકુરેનું પેકેટ છોકરાઓ બહારથી લઈ આવે, શું ધ્યાન રાખવાનું? તરત ખોલીને ખાઈ જાય કે શું કરવાનું? કારણ કે 48 કલાક મૂકી રાખે તો શક્ય નથી. નહીં, પેકેટ લઈ આવ્યા છો એ પ્લાસ્ટિક ઉપર વાયરસ ચોંટ્યો હશે, અંદરના ખાવા ઉપર નહીં હોય. એટલે પ્લાસ્ટિકમાંથી તમે કાઢી લીધું અને એ પ્લાસ્ટિક ને અડ્યા છો તમે, એટલે સિમ્પલ હેન્ડ વોશિંગ કરી નાખો એટલે તમારા હાથમાં વાયરસ નથી રહેવાનો, અને પ્લાસ્ટિકનું તમે ડસ્ટબિનમાં નાખી દો અને એ વાયરસ પ્લાસ્ટિક ડસ્ટબિનમાં પડ્યું રહેશે. ધીમે ધીમે એમાંથી વાયરસ જે પ્લાસ્ટિક ઉપર ઘણીવાર વાયરસ 24 કલાક રહી શકે, 48 કલાક રહી શકે કે 3 કલાક રહી શકે, 6 કલાક. તમે એને ફરીવાર અડવાના નથી તો તમને વાયરસ ફરીવાર તમારા હાથમાં નથી આવવાનો. તમે અડ્યા છો પ્લાસ્ટિક વાળા કોઈ પણ પેકેટને તો તમારે હેન્ડ વોશિંગ સેનિટાઈઝર દ્વારા અથવા સાબુ પાણીથી તમે ઘરે અડ્યા છો કોઈ પણ વસ્તુને એટલે એ તમે સાફ કરી લેશો એટલે એ પરફેક્ટ તમારા ઘરમાં વાયરસ નથી આવવાનો. એટલે આમાં એક જ વસ્તુ છે, તમે લેવા નથી જતા વાયરસને તો તમારી પાસે એ આવવાનો નથી. એટલે તમારે વાયરસ કઈ રીતે તમારી જોડે ના લાવવો એ શીખવાનું છે. એટલે આ તમારો જવાબ સાંભળીને મને બેકગ્રાઉન્ડમાં છોકરાઓ પૂછતા હોય એવું દેખાઈ રહ્યું છે કે આ બધા પેકેટની ડોક્ટર સાહેબે હા પાડી, પણ ડોક્ટર સાહેબે હેલ્ધી પેકેટની હા પાડી છે, ખાવાની પદ્ધતિ બતાવી છે, કુરકુરે રેકમેન્ડ નથી કર્યા. જરા ધ્યાન રાખજો, આ ડિસ્ક્લેમર છે મારા તરફથી. બીજો સવાલ એવો આવે છે સાહેબ કે જે પ્રિકોશન્સ આપણે બધા લઈએ છીએ, જે બહાર જઈએ છીએ કોઈ પણ નાની મોટી વસ્તુ લેવા માટે, તો આપણે 2 વ્હીલર પર જઈએ છીએ કે 4 વ્હીલર પર જઈએ છીએ ઉર્મનભાઈ, તો પાછા આવીએ, લઈને જઈએ ને પાછા આવીએ એ દરમિયાન શું પ્રિકોશન્સ આ વસ્તુઓને હેન્ડલ કરવામાં લેવાના? વેહિકલની વાત થઈ રહી છે. પહેલામાં પહેલું ખાસ હું ધ્યાન દોરીશ કે અમદાવાદમાં અત્યારે 43-44 ડિગ્રી ગરમી પડી રહી છે, એટલે 2 વ્હીલરની ડિક્કીમાં મહેરબાની કરીને સેનિટાઈઝર ના મૂકતા. જો એ ગરમ થયું અને 50 ડિગ્રી, કારણ કે ક્લોઝ ચેમ્બરમાં એ 50 ડિગ્રી ઉપર હોય એ ભાગમાં, ખાસ કરીને જે નાના 2 વ્હીલર્સ છે એમાં, તો એ સંજોગોમાં આગ લાગવાનો ચાન્સ એક રિમોટ ચાન્સ છે. 4 વ્હીલરમાં કદાચ ચાલશે તમે સેનિટાઈઝર મૂકી રાખો, પણ 2 વ્હીલરમાં મહેરબાની કરીને સેનિટાઈઝર નહીં મૂકી રાખો. નંબર 1. નંબર 2, 2 વ્હીલરની ચાવી જ્યારે પણ ઘરમાં દાખલ થાવ ત્યારે સેનિટાઈઝ કરી લો. એને સાદું સેનિટાઈઝર લગાડી અને 20 સેકન્ડ 30 સેકન્ડ કરીને સાફ કરી દો. ઘરમાંથી બહાર નીકળી 2 વ્હીલરની ચાવી ચાલુ કરો એ પહેલા ફરીથી તમે હાથ સાબુથી ધોઈને નીકળો, તમારું કામ પતાવો, ગાડી ચલાવો,
એના ઉપર બેસો ત્યારે તમે માસ્ક પહેલા પહેરી લો, માસ્ક પહેર્યા પછી તમે ટુ વ્હીલર ચાલુ કરો. કારણ કે ટુ વ્હીલર ને ચાલુ કર્યા પછી જો તમે માસ્ક પહેર્યો તો તમે બધા ટુ વ્હીલરના કે ફોર વ્હીલરના વાયરસ સ્ટીયરિંગ વ્હીલ પરના ઉંચકીને બિલકુલ તમારી પાસે થઈ જઈ રહ્યા છો. એટલે પહેલું કામ ઘરમાંથી બહાર નીકળીને હાથ ધોઈ માસ્ક પહેરીને બહાર નીકળો, પછી ટુ વ્હીલર ફોર વ્હીલર ને અડો. ટુ વ્હીલર ફોર વ્હીલર પ્રિઝ્યુમ કે બધા વાયરસથી ભરેલું જ છે. કોઈક એને કોઈક થૂક્યું હશે, ચીક ખાધી હશે, આવું બધું બન્યું હશે, ખુલ્લામાં પડ્યું હશે. તો એ પતાવી કામ પતાવીને પાછા આવો એટલે ફરીથી હાથ સાબુથી ધોઈને પછી માસ્ક કાઢો. માસ્ક કાઢીને પછી હાથ સાબુથી નહીં ધોવો, કારણ કે ફરી પાછા તમે વાયરસ લઈ જશો. તો અગેન વાત ફરી ત્યાંની ત્યાં આવીને રહે છે કે ટુ વ્હીલર ને ફોર વ્હીલર ના વાયરસને તમારા ચહેરા સુધી અડવા નહીં દો. આ બેઝિક પ્રિકોશન છે. અને ચાવી તમે ઘરમાં જ આવી રહ્યા છો માટે ચાવીને બિલકુલ સાબુથી ધોઈ કાઢો અથવા સેનિટાઈઝર થી કરી દો. અહીંયા હું ખાસ ધ્યાન દોરીશ ફરીને, કારણ કે આ બહુ મહત્વની વસ્તુ છે. લોકો સાબુથી કે સેનિટાઈઝર થી હાથ ધોવે ને તો પેલું ગંગાજળ લેતા હોય એમ આટલું જ લે અને જસ્ટ આમ કરીને પૂરું કરી દે. ખાસ કરીને આપણે ત્યાં કામ કરવા વાળા માણસો તે જ હાથમાં લઈને આમ કરી દે. આનાથી કોઈ પર્પસ નથી થતો. 30 સેકન્ડ મતલબ 30 સેકન્ડ એટલો ટાઈમ જવો જ જોઈએ. વ્યવસ્થિત આગળની ને પાછળની સરફેસ સાફ થવી જોઈએ, નહીં તો આ સેનિટાઈઝર નો કે સાબુનો કોઈ મતલબ. અને ઇટ ગિવ્સ અ ફોલ્સ સેન્સ ઓફ સિક્યોરિટી. એને કારણે આપણે બેદરકાર વધારે થઈ જઈએ. એટલે અત્યારના સંજોગોમાં અમદાવાદીઓ માટે અઘરો સવાલ કે પાણીપુરી નહીં ખાવી ને સેનિટાઈઝર કે સાબુ પૂરતા પ્રમાણમાં વાપરવું. કારણ કે અમદાવાદીઓના સ્વભાવની બંને વસ્તુ વિરુદ્ધ છે કે આમાં કંજુસાઈ કરે તો ફસાઈ જવાશે. પણ આપણે એટલું હું તમને છૂટ આપી શકું કે જ્યાં સુધી સાબુ અવેલેબલ છે ત્યાં સુધી સેનિટાઈઝર નહીં વાપરો. કારણ કે સાબુ ઇઝ અ શ્યોર શોટ કે ચોક્કસથી વાયરસ મરી જવા. રાઈટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એ અમુક વસ્તુ માટે જરૂરી છે. બીજો દર્શક મિત્રોનો સવાલ છે કે સાહેબ બધું સાંભળ્યું બરાબર છે, તો સાહેબ આ બધું પતશે ક્યારે? તો ક્યાં સુધી ચાલશે બધું આ? મનોજભાઈ શું કહેશો? એમને જવાબ શું આપીશું આપણે? આ પ્રશ્ન સૌથી અઘરો છે અને આના માટે કોઈ કહી શકે એવું નથી. અને પણ આપણે એમ માનવાનું છે કે આ વાયરસ લાંબા સમય માટે રહેવાનો છે. આપણે સાવચેત રહેવાની જરૂર છે. કેટલા વખતમાં પતશે એવું કોઈ કહી નહીં શકે. જ્યાં સુધી વેક્સિન નહીં આવે ત્યાં સુધી નહીં કહે. અને આની હર્ડ ઇમ્યુનિટી ક્યારે કેટલી ડેવલપ થશે એ પણ કોઈ જાણતું નથી. આ વાયરસ આપણા માટે નવો છે. જ્યાં સુધી વેક્સિન માર્કેટમાં નહીં આવે આપણે ત્યાં આવેલા વાયરસ બધા એન્ડેમિક જ થઈ જાય છે. એટલે આપણે વાયરસને સારી રીતે સાચવીએ છીએ. જો લોકો જાગૃત અને વાયરસને તિલાંજલિ આપવી હોય તો પ્રિવેન્શનના જે ક્રાઇટેરિયા છે કે ફિઝિકલ ડિસ્ટન્સિંગ, હેન્ડ હાઇજીન અને તમારે જીવનશૈલી બદલવાની છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું છે, હેન્ડ હાઇજીન સારી રાખવાની છે અને માસ્ક પહેરીને બહાર નીકળવાનું છે. આ 3 વસ્તુ સૌથી વધારે અગત્યની છે. અને કારણ કે આ વાયરસ હમણાં નજીકના ભવિષ્યમાં તો જવાનો જ નથી એમ જ માનવાનું છે. વેક્સિન આવે અને વેક્સિનની ઇફેકેસી કેટલી કારગત થાય અથવા તો હર્ડ ઇમ્યુનિટી ક્યારે ડેવલપ થાય, જ્યારે 60% ઓફ ધ પોપ્યુલેશન ઇન્ફેક્ટ થાય ત્યારે. એટલે આ નજીકમાં એની મેતે લોકોને કોઈ ઇમ્યુનિટી ડેવલપ થવાની નથી. એટલે પ્રિવેન્શનના નિયમોનું પાલન નહીં કરીએ તો આપણે આ આંકડો રોજ જોઈએ છીએ વધતો જશે. અને 60% પોપ્યુલેશન આપણું એટલે તો નંબર્સ ગણવામાં તકલીફ પડે એટલા કેસીસ થાય. હા, એટલે ગણવાની જરૂર જ નથી. આપણે પાલન નિયમોનું. એટલે હું બીજો ક્વેશ્ચન એ જ હતો, કોઈને આવવાનો હતો કે હર્ડ ઇમ્યુનિટી. એક વસ્તુ ઉમેરું કે જે લોકો આવું પૂછે છે કે આ ક્યારે પતશે, તો એનો જવાબ એવો છે કે ઘરમાં 4 મહિનાનું બાળક આવે ત્યારે આપણે ક્યારેય એવું વિચારતો નથી કે આ ક્યારે ચાલતા થશે. એ તો ઘણી વાર છે. કોઈ 3 વર્ષે પણ ચાલે, કોઈ 2 વર્ષે ચાલે ને કોઈ 1 વર્ષે ચાલે. અત્યારે ચાલતું ક્યારે થશે વિચારવાનો સમય જ નથી. અત્યારે તો પહેલા એની સાથે મજા કરતા શીખવાનું છે કે કોરોના છે, સાથે જીવવાનું છે અને લાંબો ટાઈમ જીવવાનું છે. રાઈટ. બીજો એક સવાલ એવો છે કે એવી વાત સાંભળી છે કે કોરોના જશે પછી પાછા બીજા અમુક ભયંકર વાયરસો આવવાના છે. આવું કઈ લેવા દેવા ખરું? આવું મનોજભાઈ શું કહેશો? આવું કઈ મેં તો નથી સાંભળ્યું, તમે કે આવું સાંભળ્યું છે? ના, આવું કઈ લેવા દેવા નથી. કોઈ પણ વાયરસ ઇન્ફેક્શન થાય, એક આવ્યો છે એટલે બીજો આવશે એવું કશું નથી. એવું કોઈ મેડિકલ સાયન્સમાં પણ નથી. પણ કોઈ પણ એપિડેમિક સર્જાય
ત્યારે લોકોની ઇમ્યુનિટી ડાઉન થાય એટલે બીજા ઇન્ફેક્શન તમારી આજુબાજુ જ રહેલા છે એ જ આપણને હેરાન કરી શકે. અચ્છા, બીજો ઉર્વનભાઈ સવાલ એવો છે કે મારી એક શોપની બાજુમાં એક બાર્બર શોપ છે, એટલે બહુ બધા લોકો આવજા કરે છે. તમારા એસી નું યુનિટ ઓબ્વિયસલી એ બાર્બર શોપની બાજુમાં લાગેલું છે, તો હું મારી દુકાનમાં એસી ચાલુ કરું તો મારે કોઈ જોખમ ખરું? વેલ, ચોક્કસથી એસી નો ફ્લો જો ઇન્ફેક્ટેડ વ્યક્તિ તરફથી નોન ઇન્ફેક્ટેડ વ્યક્તિ તરફ જઈ રહ્યો હોય તો ચોક્કસથી એ વાયરસ ઘસીને તમારા ચહેરા સુધી પહોંચાડી જ શકે. તો એબ્સોલ્યુટલી સટનલી જો કોઈ ઇન્ફેક્ટેડ વ્યક્તિ એસી ના બીજા છેડા પર હોય અને એસી નો ફ્લો ગોળ 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 ફરવાનો હોય, રિસાયકલ થવાનું હોય, તો ઇટ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ કોઝ ઇટ. અને એટલા માટે સ્પ્લિટ એસીઝ આર નાઉ બેટર દેન ધ વિન્ડો એસી. વિન્ડો એસી માં ડાયરેક્ટલી આવવાનું છે. ઇટ ઇઝ સેફર કે વિન્ડો એસી બંધ કરી અને ખાલી પંખાથી ચલાવતા શીખવું જોઈએ. ખાસ કરીને જો તમે ઇન્સ્ટિટ્યુશનમાં હો, ઓફિસમાં હો, બેંકમાં હો કે આવી કોઈ બિલકુલ અડીને તમારી શોપ હોય જ્યાંની એર તમારામાં એસી થ્રુ આવતી હોય તો ડેફિનેટલી જોખમી છે, ખાસ કરીને વિન્ડો એસી. ઇવન તમે બેંકમાં બેઠેલા છો અને કોકને શરદી કફ ખાંસી ઉધરસ થઈ રહી છે, એને એક બે ચીક ખાધી અને તમે એસી છે પછી એ માણસ છે ને પછી તમે છો, તો ઇટ ઇઝ લાઇકલી કે એની બધી જ જે વાયરસીસ છે એસી ના ફ્લોમાં તમારા સુધી આવે. તો ઓલવેઝ એસી ની ફ્લોની દિશામાં ના બેસવું સલાહકારક છે. એટલે ટૂંકમાં પબ્લિક પ્લેસીસ, શેડ પ્લેસીસ, જેમ આપણે વાત કરીએ એમ બેંક છે, આ છે તે છે, અને એ તો બધા એર કન્ડિશનર જોવાના અત્યારનો જમાનો એવો છે. રેસ્ટોરન્ટ, યસ, તો એમાં અને એસી ન વાપરે એ પણ શક્ય નથી કારણ કે ત્યાં કોઈ પેલું નથી. બટ યુ ટુ બી કેરફુલ કે ફ્લો એ વ્યક્તિથી તમારી વ્યક્તિ સુધી તમારી ડિરેક્શનમાં ના આવે. કારણ કે વુહાનનું જે પહેલું પેશન્ટ હતું એવું એક જે હિસ્ટ્રી આવી છે કે પહેલી જે લેડી હતી એ રેસ્ટોરન્ટમાં ગઈ અને એને 7 જણને એસી થ્રુ જ ફેલાવ્યા હતા, એસીના ફ્લો થ્રુ. ઓકે, એક વસ્તુ જણાવું? હાજી પ્લીઝ બોલો ને. હા પ્રજ્ઞેશભાઈ, એસી પોતે વાયરસનો ફેલાવો નથી કરતું, એસીના ફ્લોને કારણે વાયરસ આવે છે. એટલે આ દરમિયાન તમે કોઈ પણ એસી ચેમ્બરમાં હોવ ત્યારે માસ્ક તમારે પહેરવો ઓકે જરૂરી. પહેરેલો હશે તો ફાયદો થશે. માસ્ક બહુ જ જરૂરી છે. કોઈ પણ એસી બંધ જગ્યાએ તમે જાઓ છો ત્યારે માસ્ક તમારે પ્રોપરલી ફિટેડ માસ્ક, સર્જિકલ માસ્ક હોવો અત્યંત જરૂરી છે. ઓકે, એટલે પ્રિકોશન્સ લેવા વધારે સારા છે કારણ કે એસી ન વાપરવું એ કદાચ પ્રેક્ટિકલ અત્યારે આ સંજોગોમાં કદાચ અઘરું છે થોડું કેમ. ઓકે, બીજા એક વેપારી મિત્રનો સવાલ એવો છે કે મારી ઇમિટેશન જ્વેલરીની દુકાન છે અને લોકો આવે, જોવે, પછી લે, ખરીદે બી ખરા અને ના બી ખરીદે. તો એવરી ટાઈમ મનોજભાઈ આને હેન્ડલ કેવી રીતે કરવું? દર વખતે જ્વેલરી સેનિટાઈઝ કરીએ કદાચ તો કેમિકલી સેન્સિટિવ વસ્તુ છે, કદાચ વસ્તુ બગડી પણ શકે તો ધંધાનું નુકસાન થાય. આ બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન છે. આપણને લાગે પણ મને પણ વાંચીને એવું લાગે કે આવો કેવો પ્રશ્ન છે, પછી તો કાં તો બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન છે, કોઈકને લાઈવવુડ નો પ્રશ્ન છે. મનોજભાઈ શું કહેશો એમને? ના, આ પેલું ગાંધીજીની નોટને અડવા જેવું છે. આ પેલું જ્વેલરીને સેનિટાઈઝ નથી કરવાની, જે આવે છે એના એ એન્ટર થાય, એના હાથ સેનિટાઈઝ કરીને એન્ટર થાય અને તમે બતાવો છો એટલે તમારા હાથ પણ સેનિટાઈઝ કરો, કારણ કે તમારે જ્વેલરીને એ માણસ જે આવ્યો છે એને એ પણ અડશે અને તમે પણ અડશો. એટલે હાથ ફ્રીક્વન્ટ હેન્ડ હાઇજીન ઇઝ ધ ઓનલી આન્સર ટુ પ્રિવેન્ટ ધ ઇન્ફેક્શન. રાઈટ. એટલે ટૂંકમાં કસ્ટમર આવે કોઈ પણ જગ્યા, પછી ક્લિનિક હોય, કોઈ પણ શોપ હોય કે કંઈ પણ હોય, ત્યારે એના હાથમાં પહેલા સેનિટાઈઝર લગાડી પ્રોપર અમદાવાદી રીતે નહીં અને એને ડિસઇન્ફેક્ટ પહેલેથી કરી દઈએ તો એટલીસ્ટ સ્પ્રેડના ચાન્સીસ ઓછા થઈ જાય. એને બીમારીને કારણે આવે જતું છે પણ મેજર સોર્સ આપણે એને કદાચ નલિફાય કરી નાખીએ. પરફેક્ટ, એબ્સોલ્યુટ પરફેક્ટ. ઓકે, ફાઇન, ગ્રેટ. પછી બીજો એક પ્રશ્ન એવો છે કે આજે એક મીડિયા રિપોર્ટ એવો છે કે એસિમ્પ્ટોમેટિક કોરોના પેશન્ટથી ઇન્ફેક્શન ફેલાતું નથી. ઉર્મનભાઈ શું કહેશો એના વિશે? આવો કોઈ ક્લેમ હેલ્થ ડિપાર્ટમેન્ટે નથી કર્યો. હેલ્થ ડિપાર્ટમેન્ટે જે વાક્ય વાપર્યું છે મેં 4 વાર સાંભળ્યું અને મને બહુ નવાઈ લાગે છે કે આનો કઈ રીતે મીડિયાએ આવો ઉપયોગ કર્યો છે અથવા આનો આવો અર્થઘટન કર્યું છે. The wordings are very clear. Asymptomatic, mild કે moderate, asymptomatic
માઇલ્ડ કેસીસ કે મોડરેટ કેસીસ 10 દિવસ ચિહ્નોને પૂરા થાય એ પછી જનરલી ચેપ બહુ ફેલાવતા નથી, માટે એમને રજા આપવાની છે અને ઘેર ગયા પછી એમણે 7 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવાનું છે. એટલે કુલ 17 દિવસ સુધી એ લોકો ચેપ ફેલાવી શકે એવું બને એવું લોકો હેલ્થ ડિપાર્ટમેન્ટ પણ માને છે ને માટે જ એમને એકલા રાખવાના છે. એટલે ચેપ નહીં ફેલાય એવું નથી, પણ યુ કેન ડિસ્ચાર્જ ધ પેશન્ટ, એમને હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી એટલી જ વાત છે. અને એ પણ ચિહ્નો ચાલુ થયાથી 10 દિવસ સુધી, પણ એ લોકો નથી ફેલાવી શકતા આવું કોઈ સ્ટેટમેન્ટ નથી. એમાં માત્ર એટલું કહેલું છે કે એ લોકોએ ઘેર જઈને અલગ રહેવું, ખાસ ધ્યાન રાખવું કે એ લોકો અલગ રહે, અને અલગ રહેશે તો એ લોકો બીજાને ચેપ નહીં ફેલાવે. તો કોઈ પણ રીતે આવું કોઈ મગજમાં નહીં રાખતા કે એસિમ્પ્ટોમેટિક પેશન્ટથી ચેપ નથી ફેલાતો, ચેપ ફેલાઈ શકે. આપણે પૂરેપૂરું જાણતા નથી પણ ચેપ ચોક્કસથી ફેલાઈ શકે, માઇલ્ડ અને મોડરેટ કેસીસથી પણ ફેલાઈ શકે. અને એટલે ચિહ્નો ચાલુ થયાથી 10 દિવસ દવાખાનું અથવા 17 દિવસ આઇસોલેશન ખૂબ જરૂરી છે ચેપ ફેલાતો અટકાવવા માટે. પરફેક્ટ. એટલે કોઈ પેલામાં રહેવું નહીં. અને દર્શક મિત્રોને ઓલવેઝ એવી એક વિનંતી કરીશ કે ભાઈ કોઈ પણ વસ્તુ માટે કોઈ પણ સમાચારને પોતાની રીતે એનાલાઇઝ કરતા પહેલા તમે એટલીસ્ટ તમારા ફેમિલી ડોક્ટરનો કે તમારા ઓળખીતા પાળખીતા ડોક્ટર સાથે ની પાસેથી એક્સચેન્જ કરશો તો ઘણા બધા આવા મિથથી આપ કદાચ દૂર રહી શકશો અને સોસાયટી અને કોઈને મોટા પાયે નુકસાન થઈ જાય. બીજો એક પ્રશ્ન આવ્યો છે કે ભાઈ મનોજભાઈ કે વેક્સિનની વાતો બહુ થાય છે, ક્યારે વેક્સિન આવશે? અને નંબર 2, જેમ સ્વાઇન ફ્લુ ની બી પરિસ્થિતિ આપણને ખબર છે કે વેક્સિન અત્યારે અવેલેબલ છે, તો વેક્સિન કેટલા લોકો સુધી આપણે કેટલી ઝડપથી પહોંચાડી શકીશું અને શું થશે ઓવરઓલ વેક્સિનનો સીન? મનોજભાઈ સમજાવો કે શું ચાલી રહ્યું છે અત્યારે? અત્યારે વેક્સિનના ફેઝ 1 અને ફેઝ 1 ટ્રાયલ ફક્ત પત્યા છે, ફેઝ 2 ટ્રાયલમાં છે, અને વેક્સિનની ઇફેકેસી પણ હજુ આપણે પુરવાર નથી કરી શક્યા. અને વેક્સિન આવતા મિનિમમ 1 વર્ષ ગણી લેવું પડે. ઓકે, 1 વર્ષ ગણી લેવું પડે, એ પહેલા વેક્સિન આવવાની નથી. એટલે વેક્સિનની રાહ જોયા વગર આપણે પ્રિવેન્શનના નિયમો જે નક્કી કર્યા છે એનું પાલન કરવું અત્યંત જરૂરી છે. ફાઇન. એટલે કોઈની પર ડિપેન્ડન્ટ રહેવા કરતા આત્મનિર્ભર થવું વધારે જરૂરી છે, એવું કહીએ તો ચાલે એમ. આને માટે પ્રજ્ઞેશભાઈ હંમેશા કદાચ મેં 10મી 12મી વાર આ સ્ટોરી રિપીટ કરી છે, પણ છતાં બધા દર્શક મિત્રો માટે કહું કે નાના હતા ત્યારથી આપણે એક વાર્તા સાંભળતા આવ્યા હતા. એક રાજાને બહુ ગરમી લાગ્યા કરતી હતી, એને ઢંઢેરો પીટાવ્યો કે ભાઈ સૂરજને ઢાંકી દો. બધા મોટા મોટા પડદા લઈને આવ્યા પણ સૂરજ ઢંકાયો નહીં. છેવટે એક છોકરો આવ્યો, એને છત્રી રાજાના હાથમાં આપી કે સૂરજને ઢાંકવાને બદલે તમારી જાતને ઢાંકો. એ જ વસ્તુ અત્યારે કરવાની છે. પ્રોટેક્ટ યોરસેલ્ફ. વાયરસને જે કરવું એ કર્યા કરે, તમે તમારી જાતને સાચવો એટલું પૂરતું છે. પરફેક્ટ, બરાબર છે. બીજા ઉર્વનબી મિત્ર એવું પૂછે છે કે વાયરસ સર્વાઇવલ ટાઈમ ઓન ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. વી ડુ નોટ નો ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ઉપર વાયરસ કેટલું સર્વાઈવ થાય છે એની કોઈ શોધ થયેલી નથી, કોઈ સંશોધન થયેલું નથી. પણ વસ્તુ સિમ્પલ છે કે તમે હાથ ધોઈ કાઢો અને ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ધોઈ કાઢો અને તમે મોંમાં મૂકી રહ્યા છો. The virus does not transmit through the GIT, એટલે કે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ થ્રુ ટ્રાન્સમિટ નથી થવાનો. એટલે વસ્તુઓ ધોઈને ખાવાનો કોઈ વાંધો નથી, ખાલી તમે નાકને કે ચહેરાને નહીં. ઓકે, આપણે છેલ્લો ક્વેશ્ચન લઈશું, પછી એક રેપિડ ફાયર કરીશું. રેપિડ ફાયર મતલબ આપણે એક ટેક હોમ મેસેજ જેવું 10 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપીશું. તમારા બંને પાસેથી 5 પોઈન્ટ લઈશ. એક બે સવાલ છે બીજા. યસ, પૂછો સંદીપભાઈ, પૂછો. ખાસ અમારો એક ડોક્ટર મિત્રનો સવાલ છે કે આપણે ક્રેડિટ કાર્ડ જે વાપરીએ છીએ તો એને સેનેટાઈઝ કરવું બહુ અઘરું છે, તો એ માટે શું કરવું? અને બીજો એક એમનો જ ક્વેશ્ચન હતો કે કોઈ સ્પીચ આપે ત્યાં તો માસ્ક ના પહેર્યો હોય, અને હમણાં કંઈક ક્યાંક સાંભળવામાં આવ્યું કે અમુક મિનિટ સુધી કે અમુક કલાક સુધી એ રહી શકે છે હવામાં, તો ઇઝ ઇટ ટ્રુ? જાપાનની અંદર એક સ્ટડી થયો જેમાં એવું બતાવ્યું કે એ લોકો વાયરસને ટ્રેસ કર્યો, પણ એ કોરોનાનો વાયરસ નતો, એ ઇન્ફ્લુએન્ઝાનો વાયરસ હતો, અને they could trace it for about 30 minutes to 2 hours. પણ એ સ્ટડીને એપ્રુવલ નથી મળી. એટલે હાલ પૂરતું એવું માનવું યોગ્ય છે કે હવામાં આ વાયરસ બહુ લાંબુ તરતો નથી, ખાસ કરીને એની સાઈઝ અને વજન જોતા. એટલે હવામાં તરવાની શક્યતા બહુ ઓછી છે એવું માનીને ચાલવું સેફ છે.
ત્યાં સુધી ક્રેડિટ કાર્ડનો સવાલ છે. ઓલરેડી આપણે જવાબ આપ્યો કે ક્રેડિટ કાર્ડ પણ ઇન્ફેક્ટ થઈ શકે. ક્રેડિટ કાર્ડ ઉપર વાયરસ 72 કલાક રહી શકે. એને વાપરીને પાકીટમાં મૂકી દો અને હાથ સાબુથી ધોઈ કાઢો એટલે વાયરસ તમારા ચહેરા સુધી નહીં પહોંચે. ફાઇન, એક્ઝેક્ટલી. ઓકે. બીજો એક સવાલ છે કે આ વાયરસ આંખો પર કોઈ અસર કરી શકે? મનોજભાઈ. આંખમાં કંજક્ટિવાઇટિસ કરી શકે છે. આપણે ત્યાં કંજક્ટિવાઇટિસ ડ્યુ ટુ ધીસ વાયરસ, આ વાયરસને કારણેના કંજક્ટિવાઇના આંખના ઇન્ફેક્શનો અને એ હજુ સુધી એટલા પ્રમાણમાં જોવા નથી મળ્યા. ફક્ત ફ્યુ કેસીસ રેકોર્ડ થયા છે ઇન્ડિયામાં, પણ આપણે હજુ ગુજરાતમાં તો હજુ એક પણ કેસ એવો કંજક્ટિવાઇટિસ થયો હોય એવું જાણવા મળેલ નથી. પણ આંખમાં કોઈ પણ મ્યુકસ મેમ્બ્રેન પર અસર કરી શકે. એટલે જેવી રીતે રેસ્પિરેટરી મ્યુકસ મેમ્બ્રેન અફેક્ટ થાય છે એવી રીતે આંખની કંજક્ટિવા પણ અસર થઈ શકે. એકચ્યુઅલી પ્રજ્ઞેશભાઈ, જ્યારે તમે એસી ની વાત કરી તમે આગળ ના ધપાવી, પણ એસી ના ફ્લો માં તમે બેઠેલા હો, ઇન્ફેક્ટેડ માણસથી તમારા તરફ એસી આવતું હોય, તમે માસ્ક પહેર્યો હોય તો પણ the AC flow can directly lead to your eyes and conjunctiva can be affected. So it is very difficult to manage. એટલે ટૂંકમાં ક્લિનિકમાં કોઈ પણ જગ્યાએ એસી વાપરતા હોઈએ તો એસી તમારી પાછળ હોવું જોઈએ, તમારી સામે નહીં. પરફેક્ટ. આ જીવનશૈલીનો રોગ થયો કારણ કે તમારે તમારી બેસવાની ઢબ પણ બદલવી પડશે. એક્ઝેક્ટલી, બની શકે. પણ તમે સામેવાળાને તો ઇન્ફેક્શન આપી શકો ને. જો તમને વાયરસ હોય તમારામાં, તમે બોલો છો બહાર આવ્યો વાયરસ, તો સામેવાળાને ઇન્ફેક્શન આપો છો. એટલે બેટર ટુ જ્યારે બહુ સ્મોલ રૂમ હોય અને વિન્ડો એસી હોય અને ફ્લો એક જગ્યાએ જતો હોય તો એવા વિન્ડો એસી ઉર્મનભાઈએ કહ્યું એમ અત્યારે વાપરવા હિતાવ ન ગણાય. અને આમે ઇકોનોમી ચાલશે, લોકો નવા એસી ખરીદશે તો બે ફાયદો થશે. હવે આપણે આઈ થિંક ઘણા બધા ક્વેશ્ચન આવી રહ્યા છે, પણ 6 વાગી ગયા છે એટલે આપણે રેપિડ ફાયર પર જઈએ. હું ઇમ્પોર્ટન્ટ હવે 5 મિનિટ કદાચ હું એવી કન્ક્લુડ કરવા માંગીશ કે કોઈએ કદાચ આખું લેક્ચર કોઈ પણ કારણથી મિસ કરી ગયા છે અને છેલ્લી 5 જ મિનિટ આપણને સાંભળી રહ્યા છે તો આપણે ક્વિક મેસેજ કેવી રીતે આપીશું? ઉર્મનભાઈ, ઇમ્પોર્ટન્ટ ટિપ્સ અબાઉટ માસ્ક. નંબર 1, કોઈ પણ માસ્ક ચાલે. લે પબ્લિક માટે, એવરેજ પબ્લિક માટે કોઈ પણ માસ્ક ચાલે. ક્લોથ માસ્ક પણ ચાલે, પણ એ ભીનો થાય તો એને બદલી કાઢો. ક્લોથ માસ્ક રેગ્યુલરલી સાબુથી ધોવાનું રાખો અને માસ્કને અડવાનું બિલકુલ ના રાખો. જો તમે 3 લેયર માસ્ક પહેરતા હો તો એકવાર એ કાઢી નાખો, પછી ડિસ્પોઝ ઓફ કરી દેવો પડે. એ માસ્ક ફરીથી ના ચાલે. કેટલાક લોકો પાલવ અડાડીને ફરે છે, ધેટ ઇઝ વેરી રિસ્કી. માસ્કની ફ્રન્ટ સાઈડને અડવું નહીં, દોરીથી જ એને હેન્ડલ કરવો. અને ઘણા બધા લોકો, હું વચ્ચે પૂછી લઉં, માસ્ક પહેર્યા પછી આમ વાત કરતી વખતે માસ્ક નીચે ઉતારી દે, પાછા ચડાવી દે. એટલે માસ્કની ફ્રન્ટ સાઈડને અડો નહીં અને માસ્ક નીચે ઉતારીને વાત ના કરો. એટલે જ હું કહું છું કે અત્યારે ઘરમાં લોકો જાત જાતની રમતો રમે છે. આ રમતો રમવાનું બંધ કરી અને સિમ્પલ રમત રમો. હું 4 કલાક સુધી મારા હાથને, ચહેરાને નહીં અડવા દઉં. હું માસ્ક પહેરીને ફરું છું અને 2 કલાક સુધી માસ્ક પહેરેલો રાખી અને મારા માસ્કને અડીશ નહીં. આ રમત ઘરમાં રમવાની ચાલુ કરો. એટલે ફેસ નો ટચ ચેલેન્જ બધાએ મન લાગે આપણે નવી ફ્લોટ કરીએ આજે પ્રોગ્રામમાં કે નો ફેસ ટચ ચેલેન્જ જોઈએ કેટલો સમય કોઈ માણસ રહી શકે છે અને આપણે એકબીજાને નોમિનેટ કરવાનું ચાલુ કરીએ. રાઈટ, આઈ થિંક ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મનોજભાઈ, હેન્ડ સેનિટાઈઝર કે હેન્ડ વોશ વિશેના ઇમ્પોર્ટન્ટ 5 પોઈન્ટ્સ. હેન્ડ સેનિટાઈઝર માટેનો પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તમે ઘરથી બહાર નીકળ્યા છો અને તમે કોઈ પણ વસ્તુને અડો છો, કોઈ પણ જગ્યાએ એક શોપમાં ગયા કે કંઈ ખરીદી કરી કે તરત જ કંઈ પણ વસ્તુ લો છો બહારથી તો તરત જ હેન્ડ સેનિટાઈઝ કરી નાખો. અને હેન્ડ સેનિટાઈઝર માટે અમદાવાદી નથી બનવાનું, કંજૂસ નથી બનવાનું અને 20 સેકન્ડ સુધી બંને હાથની સરફેસ પર સેનિટાઇઝેશન લગાડવાનું છે. અને ઘરમાં તમે વસ્તુઓ લઈને આવો છો એને એક બાજુ મૂકી દો પહેલા અને તમારો હેન્ડ સેનિટાઈઝ કરી નાખો. જે બેગમાંથી વસ્તુ ખાલી કરી અને સાઈડમાં મૂકી દો અને તમે પેલી બેગ ને બધું આવ્યું છે બહાર, પ્લાસ્ટિકની છે, પેલી કાગળની છે, એ બધાને તરત ડિસ્કાર્ડ કરી નાખો. અને ઘરમાં એન્ટર થયા પછી તરત જ તમે સાબુ અને પાણીથી તમારો હાથ ધોઈ નાખો. આટલા નિયમો પાળવશો તો લગભગ વાયરસ તમારા ઘરમાં એન્ટર નહીં થાય. ઓકે, ગુડ. ઉર્મનભાઈ, આ સિઝનમાં કોઈને તાવ આવે તો શું કરવાનું? જો તમને સાથે કોઈ મોર્બિડિટી નથી, કોઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ
લીવર લંગ કે કેન્સર જેવા કોઈ રોગ નથી અને યંગ એજમાં છો તો પેરાસિટામોલની ગોળી લો અને 24 થી 36 કલાક રાહ જુઓ. જો તમને આમાંની કોઈ પણ તકલીફ હોય, તમે સિનિયર સિટીઝનો અથવા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે કેન્સર કે લીવર લંગની તકલીફ હોય તો ઇમિડિયેટલી તમારા ડોક્ટરને ફોન કરીને પૂછો. ઓકે, ફાઇન. મનોજભાઈ, સિનિયર સિટીઝન છે ઘરમાં, એ બહાર નથી જતા, પણ ઘરના બીજા મેમ્બર્સ બહાર જઈ રહ્યા છે, એમની સાથે ઇન્ટરેક્શનમાં શું ધ્યાન રાખવું? એટલે ઘરમાં બહારથી તમે આયા છો તો ઉર્મનભાઈએ જે પ્રમાણે કહ્યું તેમ એકવાર તમે બાથ લઈ લો અને તમારા કપડાં જે બહારથી આયા છે એ તમે સાબુના પાણીમાં પલાળી દો અને પછી ધોવા માટે મશીનમાં કે ગમે તે રીતે નાખી, એટલે મેન્યુઅલી કે મશીન, પણ 20 મિનિટ સુધી કપડાં તમારા સોપ એન્ડ વોટરમાં પલાળી રાખો. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એન્ડ હેન્ડ વોશિંગ અને નહીં લેવાનું, આ બે વસ્તુ કરી અને પછી તમે વડીલોની પાસે જશો તો એ લોકોને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ જતા રહેશે. ગુડ. આઈ થિંક પ્રજ્ઞેશભાઈ, એમાં હું એટલું ઉમેરીશ કે પ્લીઝ વડીલોને મળતા રહો પણ ભેટતા ના રહો. એમના રૂમમાં જાઓ, 6 ફૂટ દૂર રહીને રેગ્યુલર વાત કરો, નહીં તો એ લોકો એકલા પડી જશે. એટલે એમની માનસિક સ્થિતિમાં મદદરૂપ થાવ, પણ ફિઝિકલી દૂર રહી. ઓકે, એટલે ટૂંકમાં જે લોકો ઘરની બહાર અલગ અલગ કામથી કામ કરવા માટે બહાર જઈ રહ્યા છે, બીજી કોમન કારણ કે લોકડાઉન ઓપન થઈ ગયું છે, બધા જવાના છે, પણ જેના ઘરમાં સિનિયર સિટીઝન્સ હોય એને ખાસ આ પ્રિકોશન્સ લેવા જોઈએ. સો આઈ થિંક ખરેખર તમારા બંનેનો આભાર. બહુ જ બધા ઓનગોઈંગ ક્વેશ્ચન્સ આવી જ રહ્યા છે, પણ સ્ટીલ આઈ થિંક વિથ ધી વોન્ટ ઓફ ટાઈમ આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ આન્સર કરવા ટ્રાય કર્યો છે. અને મેજોરિટી આસ્પેક્ટ જેમ કે હેન્ડ હાઇજીન છે, ઓવરઓલ હાઇજીન છે, એર કન્ડિશન છે, પબ્લિક ઇન્ટરેક્શન છે, 2 વ્હીલર 4 વ્હીલર ઇન્ટરેક્શન છે, શોપિંગ છે, કોમન ક્વેશ્ચન્સ આપણે મેજોરિટી આઈ થિંક આપણે ખાસું બધું રેડી રેકનર આપણે તૈયાર કરી દીધું છે. અને આઈ થિંક એ ઘણા બધા પ્રશ્નો આપણે અત્યારે સોલ્વ કરી દીધા છે. તો મને એવું લાગે છે કે આપણે અહીંયા એક વિરામ લઈશું અને આ વિડીયો દર્શક મિત્રોને કહીએ કે આ વિડીયો ત્યાં રહેવાનો જ છે જ્યાં છે ત્યાં, એટલે આપ ફરી રિપીટલી જોઈ શકો છો. અને કઈ નાના મોટા ક્વેશ્ચન્સ હશે તો અમે જેમ નંબર આપ્યો છે નંબર પર આન્સર કરવા પ્રયત્ન કરીશું, એક ફિઝિબલ હશે તો. સો ઉર્મનભાઈ, મનોજભાઈ, થેન્ક યુ વેરી મચ. અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન કરતા પહેલા એક વાક્ય, કાલે મેં એક બહુ સરસ મેસેજ વાંચ્યો. SMS સોપ સેનિટાઈઝર, S M ફોર માસ્ક અને S સેફ ડિસ્ટન્સ. રાઈટ. અને આ માત્ર આ 3 વસ્તુ એવી છે કે જે આપણને બચાવશે. SMS. રાઈટ. થેન્ક યુ ઉર્મનભાઈ. અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન અને આપણો જે સેતુ છે સ્વાસ્થ્ય સેતુ, એ બધા વતી હું આપ સૌનો ખાસ આભાર માનું છું કે તમે તમારો કિંમતી સમય આજે કોરોના વોરિયર ફ્રન્ટમાંથી કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોના બહુ બધા અલગ અલગ વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા. છેલ્લે જતા એક એવી નાની રિક્વેસ્ટ કરીશ કે ઉર્મનભાઈનો પણ જે વિડીયો અમે ભૂતકાળમાં મૂકેલો છે, અલગ અલગ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે સ્વાસ્થ્ય સેતુ પર મૂકતા રહીએ છીએ. કોરોના, નોન કોરોના, મેન્ટલ મોટિવેશન, એક્સરસાઇઝ, ઘણા બધા પ્રયત્નો અમે આવતા સમયમાં કરીશું. તો દર્શક મિત્રોને ખાસ વિનંતી કે આ સ્વાસ્થ્ય સેતુની ચેનલને એક સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કોઈ પણ અગત્યની અપડેટ્સ તમારાથી છૂટી ન જાય. અને આ વિડીયો અત્યારે અમારા બધા જ ફેસબુક પેજ ઉપર અવેલેબલ છે, તો ફુરસદમાં તમે જોયો હોય અને ઘણા બધા મિત્રો અત્યારે લાઈવ આપણી સાથે જોડાયેલા છે એવું સ્ક્રીન પર મને દેખાય છે, તો પણ તમારા રિલેટિવ્સમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં ખાસ મોકલજો, જેથી આપણે સૌ ભેગા મળીને કોરોનાને ઇફેક્ટિવલી કોરોના સામે લડી શકીએ. જાગૃત નાગરિક તરીકે લડીએ, રાધર દેન બીને કોઈ અફવાઓ ફેલાઈને ગેરમાર્ગે દોરાઈને કઈ પણ વસ્તુથી ગેરમાર્ગે દોરાવા કરતા આપણે એક સાચી વૈજ્ઞાનિક માહિતી આપી શકીએ. એના માટે અમે આકડા ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનનો પ્રયત્ન હતો કે ડિજિટલ ડાયલોગથી અમે આવી રીતે જોડાયા છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર સ્પીકર મિત્રો, અને ખૂબ ખૂબ આભાર. આપણે વિરામ લઈશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, મેની થેન્ક્સ. હેપી બાય. ચલો.